લાવો હજુ? નહીં નહીં, હા મારે તારી યારે થોડીક વાત કરવી હતી. હા બોલો. હા તમારા પપ્પાએ કીધું હતું એટલે તમે લગ્ન કર્યા મારી યારે. પણ હું તમને ગમું તો છું ને? હા, કેમ આજે આવું પૂછો છો? આજે નહીં, લગ્ન પહેલાં જ મારે પૂછવું હતું, પણ આ તો લગ્નનું અચાનક જ નક્કી કરી નાખ્યું. જુઓ, હું નાની હતી ને ત્યારથી જ મારા પપ્પા મને હંમેશા એક વસ્તુ શીખવાડતા કે બેટા, મારા જીવનમાં સૌથી વધારે ખુશી છે ને એ મને તારાથી મળે છે. મારી નાની નાની વસ્તુ પર, મારી નાની નાની એક્ટિવિટી પર મારા પપ્પા બહુ ખુશ થતા. અને મને આટલું પણ કંઈક વાગી જતું ને તો મારા પપ્પા આખો આખો દિવસ મારી પાસે બેસી રહેતા. તો જે માણસ આખી જિંદગી મને એક પ્રિન્સેસની જેમ સાચવતા હોય એમને તમારામાં કંઈક તો જોયું હશે ને. હા, અને એટલે જ મારા પપ્પાએ જ્યારે મને તમારી વાત કરી અને કીધું કે જીવનસાથી તરીકે મારે તમારી સાથે જ આખી જિંદગી વિતાવવાની છે, તો મારા માટે 1% પણ શંકાને સ્થાન નહોતું. હા, પણ હું 10 ફેલ અને હજી તારું ભણતર ચાલુ છે, તો પાછી હોશિયાર છે, તો તું હાસું બોલજે. મારા મનમાં ઘણા સવાલ પેદા થાય છે. લગ્ન જીવન માટે કયા ચોપડામાં એવું લખેલું છે કે બંને જણા એક સારું ભણતર ભણેલા જોવા જોઈએ? જીવન જીવવા માટે એક વિશ્વાસ, પ્રેમ અને તમે મને સપોર્ટ કરો, મને સમજો, એની જ જરૂર છે. તમે 10th ફેલ છો કે 12th ફેલ છો એનાથી મને કંઈ ફરક નથી પડતો. પણ હા, તમે જે રીતના મને સાચવો છો, મારું ધ્યાન રાખો છો, મારી નાની નાની વસ્તુઓ માટે વિચારો છો, મારા કીધા વગર મારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરો છો, એ જ મારા માટે બહુ છે. ખરેખર આજ મને મારા કિસ્મત ઉપર ખૂબ જ ગર્વ થાય છે કે મને તારા જેવી પત્ની મળી છે. મારા રૂપનું કાંઈ ઠેકાણું નથી, છતાંય તે મારી સાથે લગ્ન કર્યા. રૂપ, ભણતર એ બધું તો પછીની વાત છે. મારે એક એવા વ્યક્તિ સાથે જીવન વિતાવવું હતું કે જેના સાથે મને દરેક સેકન્ડે એક નવી જિંદગી જીવવા માટે ફરીથી મન થાય. અને હું સાચે જ બહુ જ ખુશ છું. તમે આટલું સરસ ફેમિલી મને આપ્યું, સાસુ, સસરા, જેઠ, જેઠાણી, અને આનાથી વધારે શું જોઈએ મને જિંદગીમાં? તમે જરા પણ તમારા મનમાં એવું ક્યારે વિચાર ના લાવતા કે હું વધારે ભણેલી છું, તમે ઓછા ભણેલા છો. મારા માટે મારા પતિ જ સર્વસ્વ છે અને હું હંમેશા તમારી સાથે જ રહીશ. થેન્ક યુ. પતિ પત્નીમાં થેન્ક યુ ના હોય. અને તમને આવા બધા વિચાર આવે છે કેમ? કોઈએ કશું કીધું તમને? હા, ના ના, કોઈએ કશું કીધું તો નથી, પણ હવે એક વિચાર આવે છે કે હજી તારે ભણવું જ છે ને. જુઓ, હું તમારાથી ખોટું નહીં બોલું. મને તમારા ભણતર, તમારા કામ એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારા જીવનમાં એક સપનું છે કે મારે કલેક્ટર બનવું છે. અને હા, હું તમને વચન આપું છું કે મારા ભણતરના લીધે આપણા પરિવારમાં, મારા પરિવારના કામકાજમાં, એ લોકોની સાર સંભાળ રાખવામાં, તમારી સાર સંભાળ રાખવામાં હું ક્યાંય પાછી નહીં પડું. પણ હા, મારે મારું એ સપનું પૂરું કરવું છે. હા, તો એ સપનું પૂરું કરાવવામાં હું મદદ કરીશ. ભલે હું તો નથી વધારે ભણ્યો, પણ હવે તું ભણે ને તો મને એવું લાગશે કે નહીં, હું ભણ્યો છું. હા, અને મારે બી એ જ સપનું છે કે હું જલ્દી કલેક્ટર બનું અને મારે આ દેશ માટે કંઈક કરવું છે. હા હા, તો હું તારી જોડે જ છું અને હંમેશા હું તારો સાથ જ આપીશ. હા, થેન્ક યુ. હવે શું જમવાનું બનાવું તમારા માટે? અરે એ કાંઈ પૂછવાની વાત છે? તું કદાચ તારા હાથથી ઝેર આપે ને
તો પણ હું એ પી જાઉં. પણ તમને ઝેર આપીને હું મારી જિંદગી કેમ બગાડું? એટલે કાંઈક એવું બોલો કે તમે પણ ખાઈ શકો ને હું પણ ખાઈ શકું. અરે તને જે ભાવતું હોય છે ને એવું ખાઈ લઈશ. સારું, તો હું ફટાફટ રસોઈ કરી લઉં અને પછી તમને બોલાવું. ખરેખર હું ખૂબ જ કિસ્મતવાળો છું કે મને આ ઉન્નતિ જેવી પત્ની મળી છે. બોલો ને મમ્મી, તમે ક્યારના તમને પૂછીએ છીએ, તમે કંઈ બોલતા જ નથી. શું બોલું? તું જ કે ને. શું મમ્મી, હું તો કંટાળી ગઈ છું આ જ્યારથી આ ઘરમાં આવી છે ને. કેમ કરવી ને અહીંયાથી બસ. મારી વાત સાંભળ. આ તારા પપ્પાજીએ નાનપણમાં લગ્ન તો કરાવી દીધા, પણ એ આટલી ભણશે એ તો વિચાર્યું જ નહોતું. અને આપણો અશોક હે 10 ફેલ છે. કેમ કરવું આપણે આ બધું મેનેજ? એટલે જ તો એને એમ છે કે હું ભણેલી ગણેલી, હું હોશિયાર. સમજ્યા? અને હજી પણ અહીંયા ભણવાની જ જીદ કરે છે. એને ભણતર જ વાલું છે, ઘર તો સંભાળવું નથી. ના ના, કંઈ ભણાવવાની થતી નથી. ભણાવાય પપ્પા? જો ને આ બેટા, પારકી છોકરી આપણી ઘરે આવે ને એટલે આપણી દીકરી સમાન છે. કદાચ મારે દીકરી હોય તો હું એને ન ભણાવું? પપ્પા, જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી જે કરવું હોય એ કરી લે. ભણવું હોય જેટલું ભણવું હોય ને એટલું ભણી લે. આ સાસરીમાં આવ્યા પછી ઘરના કામ કરવા કે પછી એને ભણવા મોકલવી, એટલે શું મારે દહેડા કરવાના અહીંયા? શું નેહા, તું પણ આવી વાત કરી છે? એને ભણવું છે, આગળ વધવું છે, કંઈ બનવું છે, અને બનશે, ભણશે, આગળ વધશે તો આપણા પરિવારનું નામ રોશન કરશે. ઓહો, બહુ નામ રોશન કરશે. એવું કરું તો હું ભણવા જતી રહું પછી. હા, અને ધર્મેશભાઈ, તમે આ બાબતમાં ન બોલો ને એટલું જ સારું છે. તમે શું ઉકાળી લીધું? હા, તમને પણ શું તકલીફ છે? એ ભણેલો ગણેલો છે એટલે એની તરફદારી કરે છે, અને સારી વાત છે ને. અમે તો બધા અભણ ઠોઠા પપ્પા, નહીં? રહેવા દો ને નેહા વહુ, અમને કંઈ કહેવા જેવું નથી. અને ખાસ વાત એ, તમારો ભાઈ ભણી ગણીને પણ છે ને આખી જિંદગી સરકારી નોકરીની પાછળ જ દોટ મૂકી. હવે તો ઉંમરે વીતી ગઈ, સરકારી નોકરી ન મળી અને સારી છોકરી ન મળી. પણ એટલે જ હું કહું છું, એટલે જ હું વિચારું છું કે જે હું નથી કરી શક્યો ને એ ઉન્નતિ કરશે. ઉન્નતિ ભણવામાં હોશિયાર છે, એનું મન લાગે છે. આ તો સંજોગો એવા હતા કે મોટા ભાઈએ નાનપણથી એમની સગાઈ નક્કી કરી દીધી એમના મિત્રની છોકરી સાથે. એટલે અશોકના લગ્ન આપણે સમયસર કરવા પડ્યા. નહીં તો એ છોકરી એના ઘરે હોત, એના પપ્પાના ઘરે હોત તો એ ભણવાની જ હતી, એ નોકરી કરવાની જ હતી, સારી નોકરી મેળવવાની જ હતી. એટલે અમારે સાખે થવાનું, તમારે કંઈ બોલવાનું જ નહીં. અરે હું શું બોલું, તમે બધા બોલો છો તો હું સાંભળું છું. અને એમ પણ પપ્પા અને કાકા એ તો એમના તરફથી જ બોલશે. અને એમ પણ પપ્પાને આપણા કરતા અશોકભાઈ થોડા વધારે વાલા છે. અને રહી વાત ઉન્નતિની, તો એના ફ્રેન્ડની દીકરી છે ને એટલે વધુ લાડ કરે છે. જો બેટા રાજ, મારે માટે તો બધા સબ સરખા છો. વાત કોઈને વધારે પ્રેમ કરવાની કે એવી નથી, વાત એજ્યુકેશનની છે. શું એજ્યુકેશન કર્યા કરો છો પપ્પા? એકદમ સાચું કહે છે નેહા વહુ. અહીંયા સાસરીમાં આવ્યા પછી છે ને ઘર ગૃહસ્થી સંભાળવાની હોય, આ ભણતર મૂકી દેવાનું. હવે કાલે ઉઠીને લોકો સમાજમાં એમ કહેશે કે વહુ તો ભણેલી ગણેલી છે અને છોકરો 10 ફેલ છે. આ છે ને તમે કજોડું ભેગું કર્યું છે. અને સમાજ એ જ વાત કરશે. જો કદાચ ઉન્નતિને તમે બધાએ સપોર્ટ કર્યો, સારું ભણી, સારી નોકરી કરી અને કદાચ કાલ સવારે કલેક્ટર બનીને, તો તમે લોકો ગર્વ કરશો, હા મારા છોકરાની બહુ કલેક્ટર છે. અને સાંભળ, કલેક્ટર બની જશે, બોલો. એ કલેક્ટર બનશે પછી આપણે શું કરતા હોઈશું? કઈ નહીં, એના દરવાજાની બહાર છે ને પિયુન બનીને ઊભા આવીશું. અને સાંભળ, આ તારો છોકરો છે ને ઉન્નતિને લાયક જ નથી, પણ આ કલેક્ટર જેવી છોકરી એના નસીબમાં છે. હા હા, મારા દીકરામાં તો અવગુણ જ અવગુણ ભરેલા છે ને. આ તમારી ભાઈબંધની દીકરી તમે જે અમારા ઘરની વહુ બનાવીને લાવ્યા છો ને એનામાં જ બધા સંસ્કાર ભરેલા છે. જો 100 વાતની એક વાત, આ ભણતર મુકાવી દેજો. અમે તો કઈ કઈને થાકી ગયા છે, હવે તમે તમારી રીતે કહેવું હોય ને તો કહી દેજો. અરે એનું મન છે તો ભલે ને ભણે, તને શું વાંધો છે એમ કહું છું. અમને તો બહુ બધો વાંધો છે પપ્પા. બોલો, અહીંયાથી એ નહીં જ ભણી શકે, કારણ કે શું અમારા ઘરના ઢહેડા કરવાના, મારે ને મમ્મીએ બધું કરવાનું. અને એ ભણવા જાય, મસ્ત કોલેજ જાય અને અમે અહીંયા ઘરનું કામ કરીએ. ના ના, મારથી ના થાય. એ જાય ને તો હું કોલેજ જઈશ.
અરે એ કોલેજ જાય છે, એના ક્લાસ બધા અટેન્ડ કરે છે, છતાં પણ ઘરમાં તમારી સાથે મદદરૂપ થાય છે, તમને બધું કામ કરે છે. હવે એ છોકરી કેટલું બધું કરી શકે પછી? કામ એ કરે ને થાક તમને લાગ્યો એવું લાગે જ મને તો. રવા દો ને નહીં આવો. આ લોકો સાથે છે ને બહેસ કરવી જ ખોટી છે. ગમે એટલું કહીશું ને છતાંય પથ્થર પર પાણી રેડવા બરાબર છે બધું. અને મમ્મી, આપણા ઘરમાં વળી કઈ સ્ત્રીએ નોકરી લીધી છે? એ તો ઘર જ સંભાળે છે ને, તો પછી આમને પણ ઘર જ સંભાળવું જોઈએ ને. બસ તમારા છે ને આ જૂના બધા વિચારો છે ને એના લીધે જીવનમાં આગળ નથી આવી શક્યા કોઈ. ભણતર શું કહેવાય કોને ખબર હોય? 10 ચોપડી 5 ચોપડી 8 ચોપડી ભણેલા હોય એને ભણતર શું કહેવાય શું ખબર પડે? 100 વાતની એક વાત, જીવનમાં ભણતર નહીં ગણતર પણ કામનું છે, બરાબર? એટલે આ નેહાઓ પણ કોલેજ કરીને આવી છે, એ તો નથી એટલી બધી દંફાસ મારતી. અમારા દીકરાએ કોલેજ કરી છે અને તમે ભણી ગણીને શું ઉકાળી લીધું? ખોટી મગજમારી કરો છો. બસ રૂમમાં જા. હા હા, તમને તો હું નડું જ છું, કારણ કે સાચું બોલું છું. ચાલો નેહા બહુ ઘણાય કામ છે. તમે નહીં મમ્મી, અમે નડિયા જ. જોયું ને મોટા ભાઈ, આ લોકોને કોઈને કંઈ ખબર જ નથી પડતી. બસ એક જ વાત, ઘરમાં કામ નથી કરતી એ વાતનો દુખાવો છે. ભણે છે એ કોઈ પ્રોબ્લેમ નથી એને. અરે કાકા, એવું નથી. મમ્મીને અને નેહાને શું હોય કે ઘરે એક નવી વ્યક્તિ આવશે તો ઘરના કામકાજમાં મદદ કરશે, પણ એ પણ ના થયું એટલે થોડો ગુસ્સો તો કરે જ ને. અને એમાંય ભણી ગણીને કોનું સારું થયું છે? કેમ તે કોલેજ કરી તો તને ભાન નથી પડતી કે ભણતર એટલે શું? અરે ભાન તો બધી પડે, પણ છોકરા હોય ને તો આગળ ભણાવાય. આ છોકરીઓને ના ઘરની બહાર વહુને ના કઢવાય. પપ્પા, અત્યારે સમય દીકરો દીકરી એક સમાન છે. મોટા ભાઈ, આ જે લોકો સમજતા નથી ને એ લોકો આગળ આ વાત કરવાનો કોઈ મતલબ નથી. તમે છોડો, જોઈએ આગળ શું થાય છે. તમે બંને ભાઈઓ વાતો કરો. આ ઘરમાં કોણ જાણે બધાને શું થઈ ગયું છે. અરે અરે મમ્મી, આ શું કરો છો? તમે ચા બનાવો? હા તો ચા તો બનાવવી જ પડશે ને. તને તો ખબર છે કે તારા પપ્પાજીને દિવસમાં 10 વાર ચા જોઈએ છે, અને હું નહીં બનાવું તો બીજું કોણ બનાવશે? બધી વાત સાચી તમારી મમ્મી કે પપ્પાને દિવસમાં 10 વખત ચા જોઈએ, પણ ઘરમાં બબ્બે વહુઓ છે છતાંય તમારે ચા બનાવવી પડે. કેમ મને નહોતા કહી શકતા? વહુ બેટા, તમે ઘરના કેટલા કામ કરો છો મને ખબર છે. ઘડીકમાં તમારે રાજનું કામ હોય, હા ઘરનું કામ હોય અને બહારના કામ હોય. તમે કેટલા કામ જોશો એકલા એકલા? તો થોડીક તો મારે ધ્યાન આપવું જ પડશે ને. અને જો ખોટું ન લગાતા નહીં આવો, પણ હું નહીં કરું તો બીજું કોણ કરશે? પેલીને તો ભણવામાંથી ફુરસત નથી મળતી. હા સાચી વાત છે મમ્મી તમારી. આ જોઉં ને, કોલેજ જઈને આવીને રૂમમાં ભરાઈ જાય છે વાંચવા માટે. હવે એ તો રૂમમાંથી બહાર જ નહીં નીકળતી. હવે તો તમે વિચાર કરો, નવા ક્લાસ શરૂ કર્યા છે. કે છે કે આ વર્ષે મારે આ જે સરકારી એક્ઝામો નીકળે છે ને એનું ફોર્મ ભર્યું છે અને એના માટે મારે તૈયારી કરવાની છે. ખબર નહીં કઈ ભલતી UPI. હા એવું કઈ UPSC એવી કઈ તૈયારી કરે ભગવાન જાણે. અને એને કોણ UPSCમાં બોલાવવાનું ખબર નહીં મને. મમ્મી હું શું કહું, પણ આવી રીતે આ ભણી ભણીને હું એમ કહું કે આ કોલેજ જશે, પછી આવીને નવા ક્લાસ બધા જોઈન કરે, તો પછી આ બધા કામ મારે ને તમારે જ કરવાના આખી જિંદગી. હા, તારે ને મારે ને તેને મેં તો ગધેડી પકડી છે ને બેટા કે આ ઘરની અંદર બધાના કામ કરો. અરે એના વરનું કામ એનાથી નથી થતું. મમ્મી મને તો ખરેખર સાચું કહું તો તમારી પર દયા આવી જાય છે. તમે કેવા થાકી જાઓ. હું તો કરું જ છું ઘરનું કામ, ના નથી પાડતી, પણ તમે કેવા થાકી જાઓ. જો ને આ તું છે, એક તું જ છે મારી બહુ કે જેને મારી ચિંતા છે. આજે સવારે મેં એને કહ્યું હતું કે થોડા બટાકા પૌવા અને ઉપમા બનાવી નાખજો, તો મને કહે છે કે મારે અત્યારે કંઈક ઓનલાઈન એક્ઝામ આપવાની છે તો હું એની તૈયારી કરી રહી છું. મમ્મીજી મારે નથી કહું ને તો તમે તમારી રીતે તમારું બનાવી લ્યો. અરે મને સામે જ જવાબ આપે છે. એટલે આપણે બનાવીને એને આપવા જવાનું? એટલે હા, મેડમ ઓર્ડર કરે ને અને આપણે એના ઓર્ડર પૂરો કરવાના. જો ખોટું ના લગાડતા, પણ આ તમારા સસરાજી એટલો ખોટો નિર્ણય લીધો છે ને કે ના પૂછો વાત. ખોટો નિર્ણય નહીં મમ્મી, આ ખોટો નિર્ણય તો લીધો છે ને ઉપરથી આપણે પેલા કાકા, એ એમને કેટલો સપોર્ટ કરે છે ને વગર કામની માથે ચડાવે છે. એકદમ સાચું કહ્યું.
ધર્મેશભાઈએ પોતે તો જિંદગીમાં કાંઈ નથી ઉકાળી લીધું અને ઉપરથી એને સપોર્ટ કરે છે અને કહે છે પાછા કે એને મદદરૂપ થઈશું, કાલે ઉઠીને કલેક્ટર બનશે. મને તો સાચું કહું ને તો આ કલેક્ટર કીધું ને ત્યાં હસવું આવ્યું. કલેક્ટર બનીને શું ઉખાડી લેવાની મને તે નથી ખબર પડતી. બોલો કલેક્ટર બનશે મને નથી લાગતું. મમ્મી આને છે ને હવે આપણે હેરાન કરવાની ચાલુ કરે. આ ભણે છે ને, આ રૂમમાં જઈને જે વાંચે છે ને, તો હું એમ કહું છું કે આપણે કંઈ ને કંઈક તો કરવું પડશે હવે. નહીં તો આમને આમ રૂમમાં ભરાઈને વાંચીને કલેક્ટર બની ગઈ તો આપણે શું કરશું? એ વાત તો તારી સાચી જ છે. તો જો અત્યારે બની નથી તો આટલું ઘરમાં દબદબો છે. જો બની જશે તો આપણને એની આંગળી પર જ નચાવશે ને. હાસ તો આ વાત તો એકદમ સાચી છે. મમ્મી તમારું માઇન્ડ આમાં બહુ ચાલે. આ તમે જ કંઈક કહો, હવે તમે પ્લાન કરો કંઈ. વિચારવા માટે સમય તો જોઈએ ને. હા તો આપો ને મમ્મી તમને સમય. હા હા હા, આજકાલ બહુ સેવા થાય છે નહીં મારી? અરે મમ્મી એવું નહીં, હવે તમે થાકી જાઓ ને એટલે. આ ચા બની ગઈ? ના ના ના, હજુ ઉકળે છે. તમારા સસરાને કડક મીઠી ચા જોઈએ. એવું છે? હા તો હું બનાવી દઉં? ના ના, હું બનાવી દઈશ, ચિંતા નહીં કરો. હા ને કંઈ પણ કામ હોય ને મમ્મી તમારે મને કહી દેવાનું. એ હા હા, જરૂર જરૂર, તમને જ કહીશ, તમારા સિવાય કોઈને નહીં કહું. પણ સાંભળો, અત્યારે જઈને ઓલી રૂમમાં શું કરે છે ને એ જોઈ લો. અને ખાસ આજે તો કપડાનો ઢગલો એની સામે નાખી જ દો, એટલે એ કપડાં ધોઈ જ નાખે. આપણે એકલાએ કામ કરવાના કંઈ ઠેકા નથી લીધા. કપડાં ધોવાની વાત કરો, ઘડી કરે તો બહુ છે. હું તો વિચારું છું મમ્મી કે રૂમમાં જઈને છે ને ખોટી રીતે એની મીન્સ કે પેલું શું કહેવાય ને, હા હા હા, આપણે પેલી હેરાનગતિ હા, એ જ કરવી તો પડશે. તો જ એનું ધ્યાન બેધ્યાન થશે અને આપવાવાળી પરીક્ષામાં નપાસ થશે. અને તારા સસરા અને તારા કાકા સસરાના માથે જે પેલું ભૂત સવાર થયું છે ને, ભણાવું એ ઉતરી જશે. મમ્મી એમાં તમારે સાથ આપવો પડશે ને મને. હા હા, પૂરેપૂરો. એક બાજી તું રમ, બીજી બાજી હું રમીશ. તારે ચા પીવી છે? હા પીવી છે ને મમ્મી. હાથે બનાવું છું. હા, આપી જાઉં છું હમણાં. ભલે તો હું જાઉં જરાક. જો હા, નાની વહુએ તો છે ને ઘરમાં આવીને રામાયણ મહાભારત નહીં, આખું પુરાણ લખ્યું છે, પુરાણ. એટલે આવી હવે ચા. 10 વાર બૂમો મારશે, ચા ચા ચા. અરે મમ્મી આવો. હા, હું તો આવી જ ગઈ છું, પણ હવે તમે તમારામાં થોડો સુધારો લાવો તો વધારે સારું. હા, કેમ શું થયું? મારીથી કંઈ ભૂલ થઈ? ના ના, ભૂલ થોડી. ભૂલ તો છે અભણ હોય એનાથી થાય. તમારા જેવા આવા ભણેલા ગણેલા માણસથી કેવી રીતે ભૂલ થાય? પણ વહુ બેટા, આ તમારું પિયર કે સાસરું? જવાબ આપશો. સાસરી. અચ્છા, તો સાસરીમાં સાસરીની રીતે રહેવાય ને. તમે આવ્યા એ દિવસથી સવારે જાગો છો ત્યારથી સાંજના સૂવો ત્યાં સુધી તમે તમારું જ કામ કરો છો. સાસરીમાં કોને શું ગમે છે, કોને શું નથી ગમતું, કોનું કયું કામ છે, એ બધું કરવાનું કે પછી આ ચોપડિયું જ્ઞાન જ લેવાનું? પણ મમ્મી મેં સવારે ઉઠીને નેહા ભાભીને નાસ્તા બનાવવામાં, જમવાનું કરવામાં, બધા ઘરકામમાં મદદ કર્યા પછી જ વાંચવા માટે હા, નેહા ભાભીને સવારે જમવાનું બનાવવામાં, ઘરકામમાં બધામાં મદદ કર્યા પછી જ હું વાંચવા બેઠી છું. પણ તો પણ આપને એવું લાગતું હોય કે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને કહી દો, હું જરૂરથી એને સુધારીશ. વાહ, સુધારીશ? હા, ભૂલ? હા, તમારામાં તો ભૂલ જ ભૂલ છે. ભૂલનો આખો દરિયો ભરાયેલો છે. સમજો તમે, આ મારું ઘર છે, કોઈ મન ફાવે એવી હોટલ નથી કે ધર્મશાળા નથી. આવ્યા, ખાધું પીધું ને સૂઈ જાઓ. અને શું કીધું કે તમે નેહાને મદદ કરાવો છો એમ? નેહા વહુને મદદ શું તમે કરાવવાના? હું તો કરાવું છું એમને મદદ. તમે મદદ કરાવતા હતા? જો 100 વાતની એક વાત, આ મારું ઘર છે. આ ભણતર તમારે ભણવું હોય ને તો ભણજો, પણ ઘરના બધા જ કામ કરવા પડશે. એમાં બધું જ આવી ગયું, કચરા પોતા, વાસણ કપડાં અને રસોઈ પણ. બા, મારે ખાલી 1 જ મહિનો બાકી છે પરીક્ષાનો. બસ આ 1 જ મહિનો હું બહુ જ મહેનત કરી લઈશ ને તો કલેક્ટર બની જઈશ. દેશના નામ સાથે આપણા પરિવારનું નામ પણ હું રોશન કરીશ. અને બા, તમને ખબર છે, અમારું નાનપણથી સપનું હતું કે મારે કલેક્ટર બનવું છે, મારે દેશની સેવા કરવી છે,
કંઈક એવું કરીને જવું છે કે જેનાથી મારા સાસુ સસરા મારા મમ્મી પપ્પા બધાને પ્રાઉડ ફીલ થાય. બહુ મસ્ત ભાષણ બહુ સરસ આપો છો, બોલો છો એટલું સરસ ને કે ન પૂછો વાત. આમ છે ને મન ગદગદ થઈ જાય. પણ આ બધું છે ને બોલવામાં સારું લાગે હો, કરવામાં નહીં. એટલે મહેરબાની કરીને મારા ઘરમાં મારા નિયમ પ્રમાણે ચલાતું હોય ને તો ચાલજો, નહીંતર પછી જોયા જેવી થશે. હં પણ બા મેં ભૂલ શું કરી છે? ભણતરનો રોફ નહીં જાડવાનો. આ ઘરમાં છે ને ઘણા બધા ભણેલા ગણેલા છે, તમે એકલા નથી નવી નવાઈના. મને ખબર છે મારો દીકરો 10 ફેલ છે એટલે તમે બતાવવા માંગો છો કે ભલે ને મારો વર 10 ફેલ હોય, પણ હું તો ભણી ગણીને આ કલેક્ટર બની ગઈ ને, પછી તો તમે અમારા આખા ઘરને નચાવશો તમારી આંગળી પર. બા એવું બિલકુલ નથી. મારી એમની સાથે ગઈકાલે જ વાત થઈ અને એમની પરવાનગી વગર હું આ પરીક્ષામાં જવા પણ નહોતી માંગતી. એમણે જ મને કીધું કે તું ભોળો આ છે મારો દીકરો, ભોળો છે. એને સમજ નથી પડતી શું સાચું શું ખોટું એ બધી ખબર નથી પડતી. પણ હવે શું કરીએ, બિચારો મારો દીકરો છે ને એના ભોળપણમાં બધું કરી રહ્યો છે. તને હાય હા કરી રહ્યો છે, પણ વાંધો નહીં, તારે તારી પરીક્ષા આપવી હોય ને તો આપજે, પણ આ ઘરના બધા કામ તો તારે કરવા જ પડશે. સમજી ગઈ? અને હવે બેઠી છે શું, શાક લેવા જજે અને ઘરમાં કપડાની ઘડી કરવાની છે, ઇસ્ત્રી કરવાના છે. એ કોણ કરશે? નેહા વહુને મેં આ ઘરનો ઝંડો ઉઠાવ્યો છે કે બધા કામ અમે જ કરીશું? બા હું બધું જ કરી લઈશ. તમે હવે તમને હું ફરીથી છે ને આવી રીતના કોઈ મોકો નહીં આપું કે તમારું મન દુઃખ થાય. હા. હું અત્યારે જ જઈને શાકભાજી પણ લઈ આવું છું અને હું બધું કામ કર્યા પછી જ વાંચવા બેસીશ. જો ભણવું હોય ને તો ભણી લેવાનું, રાત્રે ઉજાગરા કરીને કલેક્ટર બનો, પણ ઘરના કામમાં આમ નબળાઈ કરી અને આડોડાઈ કરી અને કલેક્ટર નથી બનાતું. સમજી ગયા? અને સાંભળી લેજે, આ વાત મારા અને તારા પૂરતી રહેવી જોઈએ. જો કોઈને જાહેર કરી છે ને તો પછી મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. હું આટલું કરું છું આ ઘર માટે, પણ ખબર નહીં બા કેમ રાજી નથી થતા. મારે મારું સપનું પૂરું કરવું છે. આ એક જ જિંદગી છે ને મારી પાસે. મારે કલેક્ટર બનવું છે અને એ જ મારું ફાઇનલ સપનું છે. પપ્પા, આજે તમારી બહુ જ યાદ આવે છે, બહુ જ યાદ આવે છે. તને છેડી રે. નેહા, અરે આ શું કચરો ઉડાડે છે સવારમાં? શું બોલ્યા? અરે હું તને શું કહું છું, આ મારા કપડાં મને નથી મળતા. આમાં આવો તો શું બોલ્યા? અરે હું તને એમ કહું છું, મારા કપડાં નથી મળતા મને, અને કાલના કપડાં તો ઇસ્ત્રી પણ નથી કર્યા. શું ઉડાડો છો? કચરો. તો શું કરે છે યાર, ફ્રેશ થઈને આવ્યો છું સવારમાં. આ દેખાતું નથી? હવારમાં દહેડા કરવાના મારે. અને પેલી જે તમારા નાના ભાઈની વહુ આવી છે એ તો રૂમમાં ઘૂસી રહી છે ચોપડા લઈને, આખો દિવસ વાંચવાનું અને પેલા કોલેજ જવાનું, કોલેજથી આવીને પાછું કાંઈ નવા પેલા ક્લાસીસ જોઈન કર્યા છે ત્યાં જવાનું, અને મારા ઝાડુ કાઢવાના, વાસણ ઘસવાના, કપડાં ધોવાના, અને બીજું વધે તે બિચારા મમ્મી થોડું ઘણું કરવા લાગે, પણ વધારે કામ તો મારે જ કરવાનું ને. અરે તારી વાત સાચી છે કે તું થાકી જા છો, અને હું તારી તકલીફ પણ સમજુ છું, પણ આમાં આપણા હાથમાં કઈ છે જ નહીં ને શું કરીએ બોલો? બહુ હવે આ સમજી તકલીફ તમે પપ્પા તમારી. અને આ પપ્પા અને કાકા બંને એને ભણાવવા ઉપર જ છે, તો પછી આપણે શું કરીએ? ના, તમે કંઈ ના કરતા, તમારથી અમે કંઈ જ નહીં થાય. બસ તમે ખાલી આવીને છે ને મને ભાષણો આપો. અરે હવારમાં તું ઝઘડો કરે છે, આ મારા કપડાં કાઢી દે એટલે હું પહેરીને જાઉં. હોદો તમારે શોધવા હોય તો કપડાં હું શું કામ શોધી આપું? કેવું પેલી મહારાણીને લો. અરે એ મારા રૂમમાં આવશે અને એ મને શોધી દેશે કપડાં. આ તો આવે, મારે કંઈ નહીં કહેવાય એને. બધું કામ મારે જ કરવાનું, આ કપડાં ઘડી વારવાનું પણ મારે, અને કપડાં શોધીને આપવાના એ પણ મારે જ. તો હું તારો હસબન્ડ છું તો તું જ ગોતી આપે ને, એનો તો નથી તો એને કહું હું. હસબન્ડની જવાબદારી શું હોય? પત્નીને સાથે સાથે મદદ કરાવવાની, હારોહાર કામ કરાવવાનું હોય. તમે શું કરો છો? મારે ઓફિસે જવાનું હોય, આ બધું કામ તમારે મમ્મીને અને આ ઉન્નતિને કરવાનું હોય. હા, આ બધું કામ મારી જવાબદારી નથી. તમારે ઉન્નતિને એને નથી કરવાનું, મારે ને મમ્મીએ જ કરવાનું છે આખો દિવસ આ ઘરનું કામ.
કોઈ કરવા નથી લાગતી એ તો અમને. તમને ખબર છે આખો દિવસ અંદર રૂમમાં ભરાઈ રહી છે અને વાંચ રામ જાણે શું વાંચે. અને એને તો પેલું કલેક્ટર બનવું છે ને એટલે આ કલેક્ટરનું કંઈક ભણી રહી છે. પણ હું એમ કહું છું કે એ તો કલેક્ટરનું ભણે છે અને ભણી ગણીને કંઈક માનો કે મોટી પોસ્ટ લઈ લેશે તો અમારે તો પછી આખી જિંદગી આ જ કર્યા કરવાનું. અરે કાંઈ કરવાની જરૂર નથી, તું ટેન્શન લેમાં. આ આપણો ફ્લેટ પડ્યો છે ને ધીરે ધીરે મેં એ ખાલી કરવાનું કહી દીધું છે. આપણને પોસાશે તો ભેગા રહીશું, નકર આપણે અલગ શિફ્ટ થઈ જઈશું બસ. અરે હું તું ટેન્શન લેમાં, ટેન્શન તો આવે ને. એ ભણે અને મેં પણ કોલેજ કરી છે તો મને તો ભણાવી નહીં અને એને તમે લોકો ભણાવો છો અને ઉપરથી પાછા કહો છો કે ટેન્શન ના લે અને કલેક્ટર બની ગઈ તો મારી તો નીચે જોયા જેવું થાય ને કે હું પણ ભણેલી ગણેલી છું. મેં શું કર્યું? મેં શું કાંદા કાઢી લીધા? તું ટેન્શન લેમાં. તમે અને મમ્મી કાંઈ એવો પ્લાન કરો કે એનું ભણવાનું છૂટી જાય અને કાલે એવું કર ને નાટક કર કે મારી તબિયત સારી નથી, મને મજા નથી, એમ કરીને સૂઈ રહે. એટલે મમ્મીને આ બધું જ કામ કરવાનું થશે એટલે મમ્મી રાડે રાડ થશે, એની ઉપર ગુસ્સો કરશે અને છેલ્લે અશોક શું કરશે, એની વાઈફને કહેશે કે ભાઈ તું ભણવાનું છોડી દે અને ઘરમાં મદદ કર. કીધું મમ્મી સાથે મેં વાત પણ કરી અને મમ્મીએ કહ્યું પણ. અને મમ્મી તો જઈને ઘણું બોલે છે પણ નફ્ફટ છે નફ્ફટ, કઈ અસર નથી કરતી એને. બોલો અશોક પણ એને ચડાઈ કરે છે. આ જાજુ ભણ્યો નથી, હવે એની વાઈફ ભણેલી ગણેલી બરોબર, એટલે પોપટની જેમ આગળ પાછળ ફરતો રહે છે. એને એવું કે મને તો મસ્ત ભણેલી ગણેલી બહુ મળી ગઈ છે બરાબર, તો એની આગળ પાછળ લટુડા પોટુડા કર્યા કરે. રિયા મુઆ 10મું ભણેલા. એક વાત કહું, હાળો અશોક છે લકીઓ કે આવી મસ્ત છોકરી મળી એને. હું ખરાબ હતી? ના હું તો ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી યાર. અરે યાર હું સોરી, જોરથી લાગી ગયું. હા થોડું તો લાગી ગયું પણ હવે ચાલશે. હવે ચાલ ને કોફી બનાવીને યાર અને મારા કપડાં શોધી દે ને. હે ભગવાન, બહુ ડાય ચાલ ને. અને તને હું કહું છું, આવતા સન્ડે આપણે ફરવા જવાનું પાક્કું. 2 દિવસનો પ્લાન કરીએ. આમે ગરમી બહુ પડે છે બરોબર, એટલે તને પણ ઘરના કામથી છુટકારો મળશે અને આપણે 2 દિવસ જલસા. એટલે તમારી મમ્મી પર બધું આવે, તમારા મમ્મીના માથે બધું આવે અને પછી એ મારા પર બી બૂમો પાડે. તો એવું કર ને, મમ્મીને પણ સાથે લઈ જઈએ. તું હું મમ્મી અને પપ્પાને આવવું છે તો આવશું. આપણે બેને ફોક્સ નહીં કરીએ, આપણે 3 જણા એમ કહેવાનું આપણે દર્શન કરવા જઈએ મંદિરે. હા એ વાત સાચી. એટલે બધું પેલીના માથે કામ આવે ભલે ને કરતી, પછી ક્યાં જવાનું? અને આપણે 1 વીક સુધી આવવાનું જ નહીં. પછી ક્યાં જશે? ઘરના કરશે કે ભણવા જશે? જોયું આપણો દિમાગ. અમારો ફોન લઈ લો ને, આ કચરો વાળતી હતી ને તો અહીંયા મૂકી દીધો. હા આવ ચાલ ચાલો. નથી બેટા? હા કાકા, કેમ છો? હા બસ મજામાં. કેવું ચાલે તારું ભણવાનું? સારું ચાલે છે. અરે આ 2 બુક્સ મારી પાસે આવી હતી જે તમને ઘણી ઉપયોગી થશે, તો મેં કીધું મારે વચાઈ ગઈ છે તો હું ઉન્નતિને આપી દઉં. મેં કીધું અરે થેન્ક યુ કાકા, થેન્ક યુ સો મચ. શું બીજું? બસ જો કંઈ નહીં, હું શું કહેતો હતો કે તને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ જાણવું હોય ને તો ચોક્કસ મને પૂછી શકે છે. કેમ કે મારું પણ એક જ સપનું છે કે જે હું પૂરું નથી કરી શક્યો ને એ ઉન્નતિ કરવી જોઈએ. હા કાકા, હું વિચારતી જ હતી કે તમારી સાથે થોડુંક ડિસ્કશન કરી લઉં, કારણ કે મને છે ને 2-3 સબ્જેક્ટમાં થોડી ક્વેરીઝ છે, તો એ તમે મને સમજાવશો તો મને જલ્દી સમજ પડી જશે. ચોક્કસથી કેમ નહીં. મારું તો બસ અત્યારે એક જ વિઝન છે કે જે હું સપનું પૂરું નથી કરી શક્યો ને એ તું પૂરું કરે. ભણવામાં દિલ લગાવીને કામ કરજે. જે પણ કાંઈ ક્વેરી હોય, જે પણ કાંઈ કામ હોય ને ચોક્કસથી તું મને જણાવી શકે છે. ઠીક છે? હા કાકા ઠીક છે. તમે ચા પીધી? હા ચા હમણાં જ તે મને ભાભીએ પીવડાવી છે. સરસ છે, વાંધો નહીં. ઠીક છે, તો હું સાંજે મળું અને મને જે ક્વેરીઝ છે આપણે બેસીને એ વસ્તુનું ડિસ્કશન કરી લઈએ. ચોક્કસ. ચાલ. હા ઓકે. આ બાબાજીના ભજને હવે તો હરખા નથી આવતા. ગાવ હારું ગાવ, મજા આવે. મમ્મી, હા સિરિયલમાં ભજન આવતા હતા. સિરિયલમાં ભજન બંધ કરી દીધું. અરે એ લોકો પણ તો આવે બધું જાગરણ બાગરણ રાખે કે નહીં બેટા? તે આ તમે સિરિયલ ને એવું જોવો છો, હા તેમાંથી કંઈક એમ
જાણ્યું કે નહીં તમે? આમાંથી જ તો બધા આઈડિયા ગોતું છું. આ જોઉં છું ને ત્યારે તો ખબર પડે છે કે પેલી પર કયા પ્રકારનો ત્રાસ ગુજારવાનો. તને ખબર છે હમણાં ટોપની સિરિયલ ચાલી રહી છે એક, હા, કઈ? સાસુ કાતિલ. હું વાત કરું? હા, એમાંથી જ તો બધા નુસ્ખા ગોતું છું. આ સિરિયલમાં છે ને સાસુ એકદમ ખતરનાક બતાવી છે. પણ મમ્મી તમે ક્યાં ખતરનાક છો હવે? આ તમે છે ને ખાલી બોલો છો ને એટલું જ છે, બાકી કશુંય કરતા નથી. લો, હાવ ભોળી છું કા? હા. હાવ તો મારા મા બાપે કહેતા હતા કે બહુ ભોળી અમારી છોકરી. પણ તમારા સસરા ક્યારેય નથી બોલ્યા કે મારી પત્ની ભોળી છે. પપ્પા તો અમે પેલી આપણા ઘરમાં નવી નવી આવી છે એનું ખેંચવામાંથી ઊંચા આવે ત્યારે ને. એકદમ સાચું કહ્યું, એકદમ. હા, તમારી વાત છે ને એની સાથે હું સહેમત જ છું. આ તે દિવસે આપણે વાત થઈ હતી તમારી ને મારી કે તમે કીધું કે હું પ્લાન કરું છું અને પછી હેરાન કરવાનું ચાલુ કરે કંઈ કર્યું? અરે તમે હેરાન કરો ના કરો પણ આપણે હેરાન થઈ જઈશું. કેમ? અરે આજે મેં છે ને આપણે પેલા કાકા નહીં આપણા, હા, ધર્મેશભાઈ. હા, તેનું શું છે? ઘુસુર પુસુર કરતા હતા, કઈ વાતો કરતા હતા મમ્મી. કોની હારે? ઓલી હારે? ઉન્નતિ જોડે. મને તો શું લાગ્યું ખબર છે? જે રીતે એમ એવા પટાઈને વાતો કરે, મને તો એવું લાગ્યું કે એ બેનું તો કંઈક. ના 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 ના, એવું તો ના હોઈ શકે. મમ્મી તમે છે ને સાવ ભોળા છો યાર. ના નેહા બહુ, તમને ખબર નથી, એવું ન જ હોઈ શકે. અરે મમ્મી શું ના હોઈ શકે? પૂછો કેમ? કેમ? કારણ કે જ્યારે ધર્મેશભાઈના લગ્ન કરવા માટે સારી સારી છોકરીઓ બતાવી હતી ને ત્યારે એમને ના પાડી દીધી હતી. એમનું લક્ષ્ય એક જ છે, ખાલી સરકારી નોકરી મેળવવું. છોકરીમાં તો એમને કોઈ રસ જ નથી. એટલે હું તમને કહું છું ને એ તમારો અંદાજો ખોટો છે. મમ્મી એ ત્યારે ના પાડી હતી ને, જરૂરી છે કે હવે ના પાડે? જે રીતે વાતો કરતા હતા ને એ બધું જોઈને મને તો એવું જ લાગ્યું. અને જે દિવસે તમે તમારી નજરથી જોશો ને ત્યારે તમને થશે કે ના આ નેહા સાચી છે. નેહા બહુ, તમારી બધી વાત સાચી, પણ સાચું કહું તમને, આ વાત તમારી ખોટી કેમ છે એનું કારણ કહું. કારણ કે પેલી ઉન્નતિ ભણે છે ને એમાં એમને બહુ રસ છે, એટલે એ બધી શિખામણ આપવા જતા હશે. પણ આ શિખામણ પણ આપણા માટે તો ખરાબ સાબિત થાય એમ છે, સમજો છો? સમજી ગઈ મમ્મી. ઘરના એક વ્યક્તિનો સપોર્ટ છે ને આપણી આખી સરકારની ઊંધી વાળી દે છે. પણ હું એમ કહું છું કે શું તમે હમણાં કહ્યું પેલું ઉન્નતિ ભણે છે? હા હા, એટલે એને જોવા જાય છે કે ઉન્નતિને? શું કહ્યું તમે કંઈક? હા, ઉન્નતિ ભણે છે ને એટલે એને સમજાવતા હશે. કારણ કે ધર્મેશભાઈ ભણેલા ગણેલા તો ખરા જ ને. આ સમજાવવાના બાને જોવા જતા હશે, આ મળવા જતા હશે. હવે આ તો મમ્મી તમે છે ને સાવ ભોળા છો, સાચું કહું ને હું તમને. કાંઈ વાંધો નહીં, તમે જો વાત કરી છે. એકવાર થોડું ધ્યાન તો આપો મારી વાત પર. બહુ દુખે છે હા હાથ આજકાલ. હા, તમે જ છો જે મારી સેવા કરો છો, બાકી પેલી વહુ પાસે તો કોઈ આશા અપેક્ષા છે જ નહીં. હમણાં થોડી વાર પહેલાં બહાર બેઠી હતી, ચોપડા વાંચતી હતી. મેં તો જઈને ખખડાવી જ નાખી કે ઘરના કામ કોણ કરશે? તમારો બાપો કરશે કે તમારી માં? તો શું કહ્યું એણે? કાંઈ નહીં, કરવા માંડી છાની માની કામ, બીજું તો શું હોય. એને કામ કરવા માંડી. શું મમ્મી તમે એનું ઉપરાણું લો છો? અરે નિયા બહુ ખોટું નહીં લગાડો. તમે છે ને બહુ ડાયા છો. તમે શું મમ્મી તમે આજે એના વખાણ કરો છો? હું આખો દિવસ આ ઘરનું કામ કરું છું, તમે મારા તો કોઈ વખાણ જ નહીં કરતું. અરે તમે વખાણવાને લાયક જ છો. તમારા વખાણ તો આખા આપણા સમાજમાં થાય છે. બસ આ નાનીના લીધે જે બદનામ થઈ રહી છું ને હું, એ તો મારું મન જ જાણે છે. તમે નહીં આપણું આખું ઘર, અને હવે તો ડ્રેસ પહેરવાના ચાલુ કરી દીધા. આ હું સાડી પહેરીને ફરું હજી, અને એ બેન ડ્રેસ પહેરીને ફરે છે લટક મટક કરીને. ક્યારે? લો કાલે પણ તો પહેર્યો તો. હેમાડી રે ઘરમાં રૂમમાં છે ને મેં હું જગાઈને ત્યારે તો ડ્રેસ પહેરીને મસ્ત લટક મટક કરીને જોયા કરતી હતી પોતાની જાતને. એટલે મને તો લાગે છે હવે ડ્રેસ પહેરવાની શરૂઆત કરી દેશે. હા તો ભણતર સુધી તો ઠીક હતું, હવે કપડાં પર પણ સરસ. જો મમ્મી કહી દઉં છું એ ડ્રેસ પહેરશે ને તો હું પણ પહેરીશ. ઓ બેટા, એની દેખા દેખી આપણે શું કામ કરવી? તો મમ્મી તો પછી એને કંઈ કોને યાર. હા કહીશ ને, કહીશ. પણ હવે આ એક ખરાબ કેરી આખા ઘરને બગાડશે. બરાબર એવું થશે. આ વાત સાચી છે તમારી. બસ આ મમ્મી આ ગુસ્સો છે ને તમારો આમ બરકરાર રાખજો. હા યથાવત જ છે બધું. આમ બસ એમ. ફૂલ ઉભા રહો ને, હું બોલાવી લઉં. કોને? ઉન્નતિને. હા બોલાવો નહીં.
ઉન્નતિ, એ ઉન્નતિ, હા મમ્મી આવું. આવા દે, અત્યારે એની ખેર નથી. હા મમ્મી બસ એમ હા હા, જુસ્સામાં જ. લો હજી ના આવી. હા મેડમ ક્યાં હશે ખબર નહીં ઘરમાં. હા મમ્મી બોલાવી તમે મને. હા સંભળાયું નહીં? વાહ 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 વાહ, શું સુંદર લાગે છે, શું સુશીલ લાગે છે, એટલી સંસ્કારી દેખાય છે કે ન પૂછો વાત. હો, ભણતર માટે તો આખા ગામનું મેં જ્ઞાન આપ્યું, ત્યાં તો અક્કલ ન આવી, પણ હવે સાડી પણ પહેરવાની છોડી દીધી. આ સાડીમાંથી સીધા ડ્રેસ પર આવી ગયા. એટલે તમે નક્કી કરીને આવ્યા છો તમારા બાપના ઘરેથી કે અમારી ઇજ્જતની ધૂળધાણી કરીને જ રહેશો? હા, બહુ મારી પરણીને આવીને 7 વર્ષ થઈ ગયા, પણ કોઈ દિવસ એને ડ્રેસ નથી પહેર્યો. હાસ તો મમ્મી ભાભી એવું નથી. તો મારે વાંચવાનું હોય છે અને મારે કોલેજ જવાનું હોય છે, તો ઘણી વખત મને સાડીમાં કમ્ફર્ટેબલ નથી લાગતું. ના ના અને મમ્મી, હું એમ કહું છું તમને કે આ વાંચવાને અને લખવાને આ કપડાં સાથે શું લેવા દેણા? કે સાડી પહેરો તો ના વંચાય અને ડ્રેસ પહેરો તો જ વંચાય. ભાભી એકવાર કલેક્ટર બની જઈશ ને પછી તો સાડી પહેરવાની જ છે. એટલે હમણાં મારી આ મહેનત કરતી વખતે મને ઘણી બધી વસ્તુઓ જે અડચણ હોય ને એ મારે દૂર કરવી હોય છે. અચ્છા, એટલે સાડી તમારા માટે અડચણ છે. લગ્ન શું કામ કર્યા, કોકની જિંદગી શું કામ બરબાદ કરી, અને અમારા ઘરમાં આવીને અમારા પરિવારનું નામ શું કામ ડૂબાડો છો? ભલે તમારા બાપે નાનપણમાં લગ્ન નક્કી કર્યા હતા, પણ જરૂરી હતું કે મોટા થઈને આ જ ઘરમાં ગુડાવવું? મમ્મી તમારી બધી વાત સાચી, પણ તમે વારે વારે મારા પપ્પાને વચ્ચે ના લાવો. તો કોને લાવું? દાદાને લાવું? પરદાદાને લાવું? કે કોઈ બીજી 7 પેઢીમાંથી કોઈ દાદો છે એને લાવું? પણ મારા પપ્પાએ તો નહોતું કીધું ને કે મારા લગ્ન કરીને મને અહીંયા લાવો. તો તમારા ઘરમાં તમારા પપ્પાએ એવું નહોતું કીધું કે આપણે જ્યાં સાસરીમાં જઈએ છીએ ત્યાં સાડી પહેરવાની હોય, ડ્રેસ ના પહેરવાના? આપણે ત્યાં કોઈ ડ્રેસ પહેરે છે? હું પોતે નથી પહેરતી. પણ ભાભી હમણાં મોટા ભાઈ પપ્પા કોઈ નથી એટલે મેં પહેર્યું છે. હા, પહેરો પહેરો, કરો મનમાની કરો, કલેક્ટર બનો એટલે છે ને સ્વાગત હું જ કરીશ તમારું. ખાલી બનો તો ખરા, કલેક્ટર નહીં, એ કલેક્ટરના દરવાજાની બહાર ઉભેલો પિયુન બની જાવ ને તોય બહુ છે. ખોટી હોશિયારી, ચોપડિયું જ્ઞાન બતાવવું છે. મમ્મી હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું અને એટલું જ કહીશ કે મને કામ કરવામાં કે મને ભાભી કામ કરે છે એમને વધારે હેરાન કરવામાં કોઈ મજા નથી આવતી. મારે ખાલી મારું સપનું પૂરું કરવું છે ને એ બધામાં મને તમારા બંનેનો સાથ સહકારની જરૂર છે. હા હા, તમારું સપનું, અમારું તો કંઈ સપનું જ નહોતું. હું તો વગર સપનાની આવી હતી અહીંયા. હા હા, નેહા બહુ તમે તો સપના લઈને આવ્યા જ નથી ને. તમારે તો બ્યુટિશિયન બનવું હતું, છતાંય તમને ઘરમાં રાખ્યા અને તમે માની પણ ગયા, અને આ બેન આવ્યા કલેક્ટર બનવા નીકળ્યા. જાઓ જાઓ, તમારી જોડે ભેજામારી કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર જ છે. પણ મમ્મી મારા ડ્રેસ પહેરવાથી તમને શું પ્રોબ્લેમ છે? ભાભી તમે પણ પહેરો, તમને પણ કમ્ફર્ટેબલ લાગશે. મહેરબાની કરીને તું તારું મોઢું બંધ કરે ને તો સારું છે. હવે જા રૂમમાં. શિખામણ ને શિખામણ. કેવું કહે છે કે હવે મને પહેરવાની વાત કરે છે? હા, તે તુંય પહેરજે જ ને, એટલે એને ખબર પડે. એટલે ખરેખર હું પહેરું મમ્મી? હા તો પહેરાય જ ને, આના દેખાદેખીમાં બધું જ કરાય. મમ્મી હું શું કહું, આ તમે એને કલેક્ટર બનવાનું કીધું, ખરેખર બનવા દેશો ને? હવે આખો દિવસ તો આમ ચોપડું ખોલીને ચીન 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 કરતી હોય છે, ખબર નહીં. એટલે તમે એને સપોર્ટ કરો છો એવું થયું ને? ના, હું સપોર્ટ નથી કરતી. આટા તો મેણા ટોણા મારું છું, તમને દેખાતું નથી? ખરેખર છે ને હવે નેહાવા હું પાગલ થઈ જઈશ. મમ્મી તમે પાગલ થઈ જશો તો હું ક્યાં જઈશ? મારે શું કરવું? આ ઘર બધું મારે સંભાળવાનું પછી? ના ના, તમારે સંભાળવાની કોઈ જરૂર નથી. હું બેઠી છું ને, એને તો એનો રસ્તો બતાવીને જ રહીશ. હા, ચિંતા ન કરો. ચા ચા ઠંડી થઈ ગઈ, બીજી બનાવી આવો. ચા નહીં બનાવું? બનાવો ને મમ્મી. આ તમે કહ્યું ને મને બ્યુટિશિયન બનવું હતું, તો મને એમ થાય કે હું બ્યુટિશિયન બની હોત તો ક્યાં હતે મમ્મી? ઓહ, ગપ્પુ મારતી હતી એની આગળ. ક્યારેક બ્યુટિશિયન બનવું હતું. હા, તમારા વે જોવો ને, કોઈ એંગલે લાગો છો. એટલે મમ્મી સરસ જ છું. શું છો? સરસ એમ? હા હા, મસ્ત જ છો તમે તો. આમ ચાલો. હા, લાવો ચા.
ગરમ કરતી આવું. અરે બીજી બનાવજો. એ ભલે બાપા. શું થશે? એક છે જેને સમજાવીને આટલી ટ્રેન કરી, અને બીજી છે જે આખા ઘરને ટ્રેન કરે છે. હે ભગવાન, તું જ રક્ષા કરજે. હા બોલો. આ ડ્રેસ પહેરી લીધો? હા, ના ગમ્યું તમને? અરે મને અમુક ગમ્યું એટલે તો આવ્યો. બેસો. કેવો રહ્યો દિવસ આજે? આજે દિવસ બહુ જ સારો રહ્યો. કારખાનામાં બધું કામકાજ ઠીક ચાલે છે? હા ઠીક હાલે છે. અને હું કહું, આ તે એટલી બધી ચોપડી વાંચી નાખી. હા, પણ આટલી બધી બાકી છે એનું શું? હું તો હાસું કહું, આ એક પત્તું વાંચવું હોય ને ત્યાં મારે કલાક વહી જાય. ના, પણ બસ હવે દિવસો બહુ ઓછા રહ્યા છે અને મારે હજુ બહુ જ બધું વાંચવાનું બાકી છે. એટલે દિવસ રાત એક કરીને મારે ખાલી ને ખાલી આ જ વસ્તુ પર ફોકસ કરવું છે. બસ મારું તો સપનું પૂરું થઈ જાય, સમજી તું. અને હું શું કહું, આ તારે આ અત્યારે ભણવા જાશો ત્યાં જ જવાનું ને? હા, આજે તો હું કોલેજ ગઈ હતી ને, હા. તો મારા પ્રોફેસર મને એવું જ કહેતા હતા કે ઉન્નતિ, જે રીતના તું મહેનત કરે છે ને, મને એવું લાગે છે કે તું જલ્દી જ તારું સપનું પૂરું કરીશ. અને એમના એ શબ્દો મને બહુ જ મોટિવેટ કરી ગયા. અને બસ મને એવું જ છે કે ક્યારે હું એ દિવસ જોઉં, લાલ બત્તીવાળી ગાડી, અને જ્યારે સપનું પૂરું થશે ને ત્યારે મને એવું લાગશે કે મારું આ જીવન છે ને એ સાકાર થઈ ગયું. અરે સાકાર જલ્દીથી જલ્દી થશે, કારણ કે તું મહેનત જ એટલી કરે છે, સમજી તું. અને બીજી વાત એ કે જો ઘરના કામ છે ને હમણાં હાવ ઓછા કરજે. તારું મન હંમેશા છે ને ચોપડીમાં જ રાખજે. હા હા, હા હું હા તમને કીધું. એમાં મને કેમ લાગે કોઈ વાત મને મારાથી છુપાવે છે? હા ના, એવું કંઈ નથી. એવું કંઈ હોય તો મને વાત કરજે. હું તમને એક સવાલ પૂછું? હા બોલ ને. આપણા લગ્નને આટલો ટાઈમ થયો અને હું આ રીતના એક્ઝામની તૈયારી કરું છું, અને હું અહીંયા વાંચતી રહું છું, તમને પણ સમય નથી આપી શકતી, અને ઘરમાં પણ હું એટલું સમય નથી આપી શકતી. તમારા મનમાં એવું કંઈ છે નહીં ને કે મારા સપનાને પૂરા કરવા માટે મેં તમારી પાસે વાત કરી અને તમે ભારે મને આ વસ્તુ કરવા માટે પરવાનગી આપી છે? અરે હા, કેવી વાત કરે છે તું? હા, હવે પછીની મારી જિંદગી છે ને એ બધી જિંદગી કેવી છે તને ખબર છે? તારા સપના પૂરા કરવા, બાકી મારી કોઈ ઈચ્છા જ નથી. ના, હા મારું એ પણ એક સપનું છે કે તમારું આ જે કારખાનાનું કામ છે ને એ બહુ જલ્દી સેટ થઈ જાય, કારખાનું મસ્ત ચાલે અને આપણે બંને સાથે સક્સેસ થઈએ. તમે તમારા ફિલ્ડમાં આગળ વધો, હું મારા ફિલ્ડમાં આગળ વધું, અને એકબીજાના સાથ સહકાર સાથે પ્રેમથી આપણે આપણા બંનેની જિંદગીને એક નવું રૂપ આપીએ. હા, એ પણ જલ્દીથી જલ્દી થઈ જશે. હા, પણ એ માટે છે ને નેગેટિવ વાત નહીં કરવાની, પોઝિટિવ જ કરવાની, સમજી તું. તે હમણાં કેવું પૂછ્યું કે હું આ ભણું છું, એ તમે મને પરાણે તો આ નથી પાડીને. પણ હું તમને ટાઈમ જ નથી આપી અરે શકતી. કંઈ વાંધો તમે નહીં. કારખાનેથી આવો છો તો હું તમારી સાથે બેસીને શાંતિથી વાત બી નથી કરી શકતી. બસ એ જ મનમાં છે, પણ થોડોક ટાઈમ છે, પછી આપણે શાંતિથી બેસીશું, વાત કરીશું. અરે હજી આખી જિંદગી આપણી પાસે પડી છે, સમજી તું. અત્યારે ભલે તું ટાઈમ ના આપ, પછી તું કલેક્ટર બની જા, પછી તો આ જિંદગીમાં આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે ને. હા, આજે ખબર મેં શું વાંચ્યું છે? જુઓ,
થોડીક વાર આરામ કરો, હું આટલું થોડુંક વાંચીને પાછી આવું. ઓકે. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ ધર્મેશ. આજકાલ બહુ બુકો લઈને આટા ફેરા કરે છે. ભાઈ તમને તો ખબર છે કે મારો સૌથી પહેલો પ્રેમ જો કોઈ હોય ને તો આ બુક્સ છે. મને આખો દિવસની અંદર બુક્સ વાંચું નહીં ત્યાં સુધી મને એવું લાગે કે મારો દિવસ આખો અધૂરો છે. એટલે બુક્સ વગર તો મારું જીવન જ અધૂરું છે એમ કહો ને તો પણ ચાલે. ધર્મેશ, આ બધી બુકો તો તું વાંચે જ, પણ ફાયદો શું થયો તને? જો મોટા ભાઈ, એવું નથી હોતું કે જીવનમાં હરેક માણસ સક્સેસફુલ થાય જ. ઘણાને ફક્ત ને ફક્ત મહેનત કરવાનું લખ્યું હોય જીવનમાં તો આખું જીવન મહેનત જ કરવું પડે છે. એટલે હું ક્યારેય એવું નથી વિચારતો, ક્યારેય એવું નથી માનતો કે હું એટલો બધો ભણ્યો ગણ્યો આખો દિવસ ચોપડીઓની અંદર માથું નાખીને પડ્યો રહું છું છતાં મેં કંઈ કર્યું નહીં. મેં મારી મહેનત પૂરેપૂરી કરી છે અને હજુ પણ મારી મહેનત ચાલુ જ છે. હું ચોક્કસથી સારામાં સારી એવી મારી મનગમતી નોકરી હું મેળવીશ જેના માટે મેં મારું આખું જીવન સમર્પિત કર્યું છે. અરે એટલીસ્ટ મેં મારી નોકરી મેળવવા માટે, મેં મારું ગોલ અચીવ કરવા માટે લગ્ન પણ નથી કર્યા. તો પછી શું કામ છે? નિવૃત્ત થવાની ઉંમરે તને નોકરી મળે અને આ નેહાઓ કંઈક કહેતા હતા તે ઉન્નતિને કંઈ ચોપડીઓ આપી હતી. અરે હા મોટા ભાઈ, એમાં એવું છે કે મારી પાસે એક બે એવી બુક્સ હતી ને મેં તો રીડ કરી લીધી હતી તો મને લાગ્યું કે આ ઉન્નતિ વહુને ખૂબ સારું મદદરૂપ થશે એટલે મેં વાંચી લીધી. એટલે મેં કીધું ઉન્નતિ વહુ વાંચે તો એને પણ જે આ કલેક્ટરની તૈયારી કરે છે ને એની અંદર એને ખૂબ જ ઉપયોગી થાય એવી હતી. એટલે મેં જસ્ટ મને વિચાર આવ્યો ને કે આ ઉન્નતિ વહુને આપવા જેવી છે એટલે હા મેં આપી. અને હજી બે ચાર બીજી ઘણી બધી બુક પણ મારી પાસે છે. એ વાંચીને મને રિટર્ન કરશે ને એટલે હું બીજી પણ પાછી આપીશ. એટલે એમના માટે બહુ સારું પડશે વાંચશે તો. ધર્મેશ, હા મોટા ભાઈ. જો મારા ભાઈ, મને પણ હવે આ ઉન્નતિ આગળ ભણે છે ને મને આ યોગ્ય નથી લાગતું. શું વાત કરો છો મોટા ભાઈ? તમે તો અત્યાર સુધી ઉન્નતિને સાથ આપ્યો છે, મારી જેમ સહકાર આપ્યો છે અને તમે એમને સપોર્ટ કરી રહ્યા છો કે ઉન્નતિ તું ભણ અને તારું જે પણ કાંઈ સપનું છે પૂરું કર. અને કેમ ત્યારે તમે આવી વાતો કરો છો? તારા હિસાબે. મારા હિસાબે એટલે કહેવા શું માગો છો તમે? તે આટલા વર્ષોથી મહેનત કરે, તને શું ફળ મળ્યું? અરે તો પછી ઉન્નતિ બી એટલી મહેનત કરે એના કરતાં ઘરમાં આજકાલ તારા ભાભીને મદદ થાય, આ વહુને મદદ થાય. જો આપણે ઉન્નતિને દીકરી માનવું છે એ યોગ્ય છે પણ આખરે તો એ વહુ જ છે ને, તો એની પણ ફરજ હોય છે કે ઘરનું થોડું કામ કરવું જોઈએ. અરે મોટા ભાઈ, તમે પણ છે ને આ મારા ભાભીની બોલી અને નેહા વહુની બોલી બોલો છો. તમે સમજતા કેમ નથી કે મેં તમને હમણાં જ કીધું એમ કે બધા જ કાંઈ ભણી ગણીને સક્સેસફુલ થાય એવું જરૂરી નથી. હા મેં એટલી મહેનત કરી છે, મેં બધી જ પરીક્ષાઓ પાસ કરી છે પણ મારા નસીબમાં સારી નોકરી મળવાનું નહીં હોય તો નથી મળી રહી. પણ આ ઉન્નતિ મહેનત કરી રહી છે, એમને ભણવામાં ધગજ છે, એમને કંઈ બનવું છે તો શું કામ તમે લોકો ના પાડો છો ને મને હજુ સુધી સમજાતું નથી. કારણ કે આપણી પાસે એટલા બધા પૈસા નથી કે નથી લાગવો. તને અત્યાર સુધીમાં નોકરી નહીં મળવાનું કારણ ફક્ત ને ફક્ત આપણી કોઈ ઉપર એવી પહોંચ નથી કે આપણી પાસે એટલા પૈસા નથી. તમારી વાત સાચી છે મોટા ભાઈ કે આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આપણે કોઈને ખવડાવી શકીએ પણ મહેનત કરીને પણ નોકરી મળી શકે છે. શું ફાયદો પણ બધા હવે છે ને ઉન્નતિને જેટલું ભણવું હતું એટલું ભણી લીધું અને જે એનું કલેક્ટર બનવાનું સપનું છે ને એના પાછળ બહુ બધો ખર્ચો થશે અને ઘરમાં એ ટાઈમ નહીં આપી શકે. અને આ તારી ભાભી મને રોજ ને રોજ એના વિશે કીધા કરે છે. મને આ યોગ્ય નથી લાગતું. જો મોટા ભાઈ, હું તમને શું કહું છું કે હું ભલે અત્યારે સરકારી નોકરી કરવા માટે
જજુમી રહ્યો છું કે મારે સરકારી ખૂબ સારી નોકરી કરવી છે, અને તમે કહો છો કે આપણી પાસે એટલા પૈસા નથી કે હું નથી ભણી શકે, તો હું કોઈ પ્રાઇવેટ જોબ કરી લઈશ અને એના જે પણ પૈસા આવશે ને એ ઉન્નતિઓ માટે હું વાપરીશ. જે મેં સપનું પૂરું નથી કર્યું એ ઉન્નતિઓ સપનું પૂરું કરે ને આપણા પરિવારનું નામ રોશન કરે, હું એ ચાહું છું. પણ તમે પણ હવે છે ને આ નેહા બહુ અને મારા ભાભીની બોલી બોલવા માંડ્યા છો. મોટાભાઈ તમે પ્લીઝ એકવાર વિચારો, એનું જે સપનું છે એ પૂરું કરવા દો પ્લીઝ. હું તમને હાથ જોડું છું ભાઈ, તમારી આગળ હાથ જોડું છું, ઉન્નતિનું સપનું પૂરું કરવા દો પ્લીઝ. તો એના માટે તારે લગ્ન કરવા પડશે. તો તું લગ્ન કરીને તારી વહુને આ ઘરમાં લઈ આવ, પછી એ ફ્રી. એટલે તમે કહેવા શું માંગો છો? મારા લગ્નને ને ઉન્નતિના સપના પૂરું કરવામાં શું લેવા દેવા છે? જો ભાઈ, તું લગ્ન કરીશ ને એટલે ઘર પરિવાર શું છે ને એનું તને ભાન થશે. નકરું ભણવામાં ને ભણવામાં, નથી ખાતો, નથી પીતો, નથી રાત્રે હરખી રીતે ઊંઘતો. પરિવારમાં રહેવું હોય ને તો લગ્ન કરવા પણ જરૂરી છે. અરે ભાઈ તમે બધા છો એ તો આખો મારો પરિવાર છો, તમારા સિવાય મારું આ દુનિયામાં છે કોણ? મોટા ભાઈ, ભાભી, રાજ, અશોક, આ બધા તો તમે મારું પરિવાર છો. તમારી સાથે તો હું જીવું છું. તમારા બધાના પ્રેમ, તમારા બધાની હૂંફને લીધે તો હું જીવી રહ્યો છું. લગ્ન કરવા એવા જરૂરી નથી, પણ બસ હું એક જ ઈચ્છું છું કે આપણા પરિવારનું નામ રોશન થાય, આપણા પરિવારનું ખૂબ નામ પરિવારની અંદર, આપણા સમાજની અંદર ઇજ્જતથી લેવાય ને, બસ હું એ જ વિચારી રહ્યો છું. હું પણ હજી મહેનત છોડી નથી, હું પણ મહેનત કરું જ છું કે સરકારી ઓફિસરમાં હું ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બનું, અને સાથે સાથે ઉન્નતિ પણ આ ક્લાસ 1 ઓફિસર બને અને આપણા પરિવારનું નામ રોશન થાય. તારી બધી વાત સાચી, પણ મેં પણ બાપુજીને એક વચન આપ્યું હતું કે તારા લગ્ન હું કરાવીશ. હું ઉપર જઈને શું મોઢું બતાવીશ બાપુજીને? જો મોટાભાઈ, તમે પપ્પાને જે વચન આપ્યું એ બરાબર છે, પણ મારું પણ એક વચન છે કે હું સારામાં સારી નોકરી મેળવી લઈશ અને પછી જ લગ્ન વિશે વિચારીશ. આ માટે મારે જે પણ મહેનત કરવી પડે ને એ હું કરીશ, પણ સોરી, જ્યાં સુધી હું મારું સપનું સાકાર નહીં કરું ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા બોલ બોલ અશોક, કેવું ચાલે તારી તબિયત પાણી મજામાં? અરે એકદમ મજા આવો. આજે ક્યાંથી દી ઉગી ગયો કે આજે ભાઈ પાસે તને બેસવાનો ટાઈમ મળી ગયો? એટલે કેમ ભાઈ પાસે ન અવાય? અરે અવાય જ ને. પણ આજ જવો, આજ રજા હતી ને એટલે મેં કીધું મોટા ભાઈને મળી લઉં. દરરોજ તો મારો ટાઈમ તો તમને ખબર છે 7:30 થાય ત્યાં કારખાને ઓફિસે જવાનું. ના ના તારી વાત સાચી છે. એમાંય જેની વાઈફ એટલી ભણેલી ગણેલી હોય અને જે કોલેજ કરતી હોય તો એનો હસબન્ડ તો બિઝી જ રહેવાનો ને. હાસું કહું મોટા ભાઈ, હે તો મને મારા કિસ્મત ઉપર એટલો ગર્વ થાય છે ને કે તમે વાત જ પૂછો માં. મેં કોઈ દી વિચાર્યું તું નહીં કે મને આટલી સારી, સંસ્કારી અને હોશિયાર ઘરવાળી મળે છે. તારી વાત એકદમ રાઈટ છે. સાચે જ તું બહુ કિસ્મતવાળો છે કે તું તો 10 ફેલ છે અને આ તારી વાઈફ જો લગ્ન પછી પણ કોલેજ કરે છે. હું એ જ વિચારું છું. હું તો કાંઈ ભણ્યો નથી, પણ હજી જેની હારે મારા લગ્ન છે એ હજી ભણે છે. આ તો એણે હા પાડી લગ્ન માટે, એ જ મોટી વાત કહેવાય. અને હું કહું છું કે આ ભણે છે ને તો હમણાં ક્લાસીસ જોઈન્ટ કરવાનું છે ને, તો હજી મારા પગાર થયો નથી, તો મારે 20,000ની જરૂર છે. તને તો ખબર જ છે આ ઘરમાં કેટલા ખર્ચા છે. અને રહીને હાની વાત, તો એને હમણાં એના ભાઈના લગ્ન આવે છે બરોબર, તો આ બધું મતલબ ખરીદી, નાના મોટું વસ્તુ, લેવડ દેવડ, તો મારી પાસે તો ક્યારથી પૈસા હોય? અને આ ભણાવવાનું છોડ અને કે ઘરે બેસે બરોબર. આ ભણીને કોણ ટકોરો લઈ ગયો? આ કાકાને જોઈ લે ને કેટલું ભણ્યા. આ ગમે ત્યારે શું ભણવું અને આગળ પાછળ રખડવું. આ તને સારું લાગે? આ તારી બાય આ હવારમાં ઘરેથી નીકળે, આ કોલેજે જાય અને આ
શું યાર આવી કઈ તારી જિંદગી કહેવાય? અને તું પાછળ પાછળ ઉપરથી એને ક્લાસ કરવા છે, 20,000 રૂપિયા આપો, ક્યાંથી આપું બોલ? મોટા ભાઈ ભણે એમાં વાંધો શું છે? આમાં આપણા ઘરનું નામ જ રોશન થાય. અને આપણા હગાવાલા તો ઘણા મને ફોન કરે એ કે તારા કિસ્મત હારા તને ઘરવાળી મળી પણ બહુ સારી મળી. તારી વાત સાચી છે અશોક, મારે ખાલી 15 દી પૂરતા જ 20,000 જોતા. શું તમને પાછા આપી દઈ? તારી વાત સાચી છે, પણ મારી પાસે જ ખુદ બેલેન્સ નથી. આ લાખ રૂપિયા છે તો હમણાં ખર્ચા પાણીમાં વયા જશે, બરોબર? અને આ ભણાવ બનાવવાનું છોડ અને આ ઘરમાં કંઈક મદદ કરાવે તો સારું પડે. આ જો કાલે સવારે જ મારે નેહારે ઝઘડો થયો કે બધું ઘરનું કામકાજ મારે કરવાનું, મમ્મીને કરવાનું અને મેડમને તો ભણવાનું. બોલો હવે આપણું ઘરને સંભાળીને રાખવું કે પછી આ ભણાવવાનું? અને તમને ખબર છે ને કે આ આપણા કાકા કેટલું ભણે? તું કે કેટલું ભણે? અને એ જે ભણે જ છે, લગ્ન નથી કર્યા ભણવા માટે, તો પછી ભણીને કોઈનું સારું ન થાય. તું રહેવા દે ભણાવવા બનાવવાનું. અરે આ કેવી વાત કરો છો? અત્યારે ભણતર છે ને હે એ જિંદગીમાં મેન પાયો છે. જો આપણે હરખું ભણ્યા હોય ને તો આપણે જિંદગીમાં આગળ વધી શકવી. બાકી આ મારથી જો કાંઈ થાય છે કારખાનાની ઓફિસમાં જાઉં છું અને આ બાજુમાં જુઓ કોલેજ કરે છે પણ તોય એ નોકરી હારવાર કરે છે અને પગારે માર કરતાં વધારે છે. અરે એની કરતાં તું વધારે કમાઈ છો અને નોકરી છે તો એને ક્યાંય બહાર આવવા જવાનું, ક્યાંય સમાજમાં રહેવાનું. ઘરેથી નોકરી, નોકરીથી ઘરે, એની બદલે તારો આ 80,000 રૂપિયા પગાર, બરોબર? ઓફિસમાં જાશો અને આ ક્યાં તારે આ બધું બાયડીને ભણાવીને તારે શું કરવાનું છે યાર? ઘરે બેસાડ ને ઘરમાં મદદ થશે. અરે એનું સપનું છે અને મારું સપનું છે એટલે કહું છું મોટા ભાઈ. અને જો તમને એવું કંઈક ઘરના કામનું એવું કંઈ લાગતું હોય ને તો ઘરમાં એક નોકરાણી રાખી લેવી. વાહ, નોકરાણી રાખી લેવી, વાહ! એટલે પોતાની બાયડીને કાંઈ કામ કરવા દેવું જ નથી. હા, નોકર લાવો અને આપો એને પગાર ચૂકવો, બરોબર? આ જો ભણવા માટે મારી પાસે અશોક પૈસા નથી, બરોબર? તારે જે કરવું હોય એ કર. પણ 15 દી પૂરતા જ જોતા છે ભાઈ. અરે 15 દી પૂરતા શું, અઠવાડિયા પૂરતાય નથી તો તારી સાસરીમાંથી મંગાવી લે ને. મારે સાસરીમાં કોઈ છે? અરે કોઈક તો આપશે જ ને, તારી હેલ્પ કરશે જ ને. આ જો તને અને તારી વાઈફને, બરોબર, આ બધા ખર્ચા પાણી આ બધું પોસાતું નથી ભાઈ. તું રહેવા દે આ ભણાવવા ગણાવવાનું. અને બહુ ભણેલી હશે ને તો હાથમાં નહીં રહે, કાબુમાં રાખ. એવું ન હોય મોટા ભાઈ કે ભણેલા હોય ને આખો દી બહાર રહેતા હોય તો એ ખરાબ વ્યક્તિ બની જાય. અરે ભણતર છે ને એ જ અત્યારે જિંદગીમાં જરૂરી છે એટલે કહું છું. તને નહીં તમે સમજાય? તો મારો સાથ આપો. તને નહીં સમજાય મારો ભાઈ? તું ભોળો છે, ભોળો. હવે તું વિચાર કર કે આટલી ભણેલી ગણેલી અને એને લગ્ન માટે હા પાડી દીધી. આ બાળપણના તમારા આ બધી સગાઈ બગાઈ લગ્ન બગન થયા એ તમે તું વિચાર કર. એટલી ભણેલી ગણેલી હોય અને હા પાડી લગ્નની, એટલે તું સમજ. એટલે આ ભણવા બનવાનું છોડાવી દે અને ઘરે રહેશે ને ઘરમાં કામકાજ કરશે, બરોબર? અને આમાંય આપણા કુટુંબમાંથી કઈ છોકરીએ નોકરી લીધી? અને તું આપણો દાખલો લઈ લે ને યાર, આપણા કાકાનો. 5 પથ્થર લેવીને સામેની વસ્તુ મારવી પાડવી હોય તો 5 ખાલી ન જાય, એક પથ્થર તો ત્યાં અડી જ જાય. એવી રીતે છે આ ભણતરનું કામ. બધાય પાસ જ થાય એવું ન હોય પણ કિસ્મતમાં હોય ને તો આપણે પાસ થાવી. એટલે કહું છું. અને ભણવું છે ને એને એટલે ભણાવવું છે. એણે મારી રજા લીધી છે, એવું નથી કે એ બહાર મોજ શોખ કરે છે, ફરવા જાય છે, ભણવા જ જાય છે. તારી વાત બધી સાચી કે ભણવા જાય છે, બરોબર? પણ છે ને આ ભણવા બળવાના પૈસા આપણી પાસે નથી. એવું હોય ને તો આ કાકાને પપ્પાને વાત કર કે એ તને કંઈક હેલ્પ કરે, બરોબર? અને હા જો મારે ઓફિસે જવાનું થાય છે મોડું, અને તું એવું કર આ પપ્પાને અને કાકાને મળી લે, બાકી મારી પાસે પૈસા નથી. હા, કરિયાણાનું લિસ્ટ તો બનાવી દીધું છે પણ પેલી નાની વહુના તો કોઈ ઠેકાણા જ નથી. ખબર નહીં હે સુંદરી તો આ ઘરમાં શું કરવા આવી છે. મારા ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું છે. નેહા વહુને કહું એ તો કંઈક કયામાં છે, કરી નાખે તો સારું. આમ પણ કરિયાણાની ઘણી બધી વસ્તુ ખૂટી ગઈ છે. એમાં સોયાબીનની વડી મારી ફેવરેટ, એના વગર તો મને ચાલે નહીં. પ્રોટીન નહીં મળે દે. નેહા વહુ, એ નેહા વહુ, હા જરા આવજો તો અહીંયા. હા, બોલો મમ્મી. શું બોલો મમ્મી? ખબર નથી પડતી? ક્યાં હતા તમે? આજે સવારે મેં નાસ્તો ઓ નવી સાડી.
હમણાં લઈને આવ્યા હતા એ જ છે ને? હા મમ્મી, આ તે દિવસ અમે શોપિંગ કરવા નતા ગયા એ જ સાડી છે. અચ્છા, મસ્ત છે ને? હા હા, બહુ સરસ છે. પણ આ નવી સાડી પહેરીને આજે નથી કોઈ પ્રસંગ, નથી કોઈ બીજી વસ્તુ, તો તમારે ક્યાં જવું છે આ નવી સાડી પહેરીને? શોપિંગ કરવા. પાછી શોપિંગ? હાસ તો મમ્મી, શોપિંગ તે દિવસે લાવ્યા અમે સાડીઓ ને એવું બધું, પણ હજી પેલું મારે બ્લાઉઝ ને એવું બધું થોડું બાકી રહી ગયું છે, તો મેં કીધું લેતી આવું ને હું પણ. વાહ, આખો દિવસ મારે શું આ ઘરના કામ જ કર. ઓ લો, અહીંયા ચોપડા ફરે છે. હા હા, આપણે ત્યાં અહીંયા કલેક્ટર ફરી રહ્યા છે ને ઘરમાં, આટા ફેરા ગમે ત્યાં મારે, તો એમના ચોપડાને પણ પગ આવે એમ ગમે ત્યાં આટા ફેરા મારે. પણ એમના રૂમમાંય ચોપડા ને અહીંયાય ચોપડા. લો, હા, આખા ઘરમાં ચોપડા. પણ મારી વાત સાંભળો, એ કલેક્ટરને તો મારાથી કંઈ કહેવાશે નહીં ને કે તમે ઘરનું કરિયાણું લેવા જાઓ? લિસ્ટ બનાવી દીધું છે, કરિયાણાવાળાને ત્યાં જાઓ, કાલે શોપિંગ પર જજો. વાહ મમ્મી વાહ, સરસ. તમારી એ વહુને તો તમારથી કહેવાતું નથી, અને તમે મને કહી દીધું કે કરિયાણાનું સામાન લઈ આવો. બસ હું એકલી જ સારી ને એટલે તમારે મને જ કે પેલું કહીને પેલી સહેલી બોડી ને હું તો મમ્મી કાંટા વગરની બોડી એટલે બધાય ચડે. હા હા, ના ના, એટલે એવું નહીં, તમે કાંટા વગરની નહીં, તમારામાં થોડા થોડા કાંટા તો છે, એટલે હા, ભૂલ થઈ ગઈ. શું છે, હું આજકાલ શું બફાટ કરું મને પોતાને નથી ખબર પડતી. હું શું કહું તમને, એક કામ કરીએ, લિસ્ટ બનાવી દીધું છે, અને આમ પણ મને લાગે છે કે વહેલા મોડા છે ને આ વહુની આ ઘરમાંથી વિદાય થશે. તમારે તો વિદાય નથી કરવી ને, આ ઘરમાં જ રહેવું છે ને? હા તો આજ ઘર. અને હા, તમે આવું બધું કહીને એમ કહેતા હોય ને મમ્મી કે હું આ કરિયાણાનું સામાન લેવા જાઉં, તો હું નથી જવાની કઈ. બસ તમારે એને કહેવું હોય તો કહેજો ને, નહીં કહેવાય તો તમારા અમારા પેલા કાકા છે ને એ કાકાને કહી દો તમે. ઓહો, તારો કાકો સસરો? હા. વાહ, એની તો તું વાત જ જવા દે. તું કહે છે ને તો બોલાવી લઉં તારા કાકા સસરાને, ખબર તો પડે કે કરિયાણું લેવા જશે કે નહીં. એમને બોલાવો ને ઉન્નતિને બોલાવો. એક વખત પૂછો તો ખરા, તમે તો જ્યારે હોય ત્યારે મારા પર બધું ઢોળે રાખો છો કે જા નેહા કરી નાખ, નેહા પેલું કરી નાખ. હવે છેલ્લે બાકી રહી ગયું તું કરિયાણું, તો તમે કાકાને ના કહી શકો ને મને કહ્યું. હા હા, હવે હા જોને, હમણાંથી તારા સસરાને પેલું ગામની જમીનના કામ હોય છે એટલે એની દોડાદોડીમાં છે. પછી બીજી વાત રહી મારા બંને છોકરાઓની, તો એ બંને તો ઓફિસમાં હોય. રહ્યા તું અને હું, અને ધર્મેશભાઈની તો હું વાત કરવી, ક્યારે ઘરમાં આવે ને ક્યારે જાય કંઈ ખબર જ ન હોય. આ મમ્મી ગામની જમીન કઈ? તમારા સસરાએ વર્ષો પહેલાં લીધી હતી 50 વીઘા જમીન. હા, એની થોડા પેપર કી મેટર છે, તો અત્યારે એની દોડાદોડીમાં છે. એટલે શું કોઈ વહીવટ કરો છો જમીનનો? ના ના, હમણાં કોઈ વહીવટ નથી કરવાનો. આ તો ગામના પેલા ભીખા કાકા છે ને એ કહેતા હતા કે આપણી જમીનની બાજુમાંથી હાઈવે નીકળે છે. હા, તે આપણા જમીનનો ભાવ વધી ગયો છે. જે વીઘું 10 લાખ હતું ને આજે 50 લાખે થઈ ગયું છે. શું વાત કરો મમ્મી? હા, એવી 50 વીઘા જમીન છે. હે? હા, પણ સરસ. બસ બસ, આટલા બધા સપના જોવાની જરૂર નથી, થોડા શાંત થાવ. પેલી ઉન્નતિને બોલાવું છું. એ ઉન્નતિ વહુ, આવજો જરા બહાર, રૂમમાં કામ પતી ગયું હોય તો. કેટલા મોડા મોડા જવાબ આપે છે. હા, તો ખરા. એકદમ સાચું કહ્યું હો. જવાબ તો મોડા જ આપે છે, પણ શું કરીએ. હા મમ્મી. હા, બેસો, આવી ગયા છો તો બેસો. હવે આજે શું કામ છે તમારી પાસે? બસ હવે અઠવાડિયું જ બાકી છે, એટલે હું અંદર રૂમ બધું બરાબર કરીને વાંચવા જ બેસતી હતી. અચ્છા, હા હા, કામ તો ઘણું છે. જો ઘઉં આવી ગયા છે, એની સાફ સફાઈ કરવાની છે. હા, પછી કરિયાણું લેવા જવાનું છે, લિસ્ટ બની ગયું છે. અને ખાસ મહત્ત્વની વાત, તમારા ફઈ સાસુ આવી રહ્યા છે, એટલે એમને છે ને હા ચોખાના પાપડ બહુ ભાવે, તો એ પાપડ એ બનાવવાના છે. હવે આજથી જ આ બધી વાતની શરૂઆત કરવાની છે, નહીં ને? હા વહુ. મમ્મી, હું શું કહું છું કે હવે અઠવાડિયું જ બાકી છે, અઠવાડિયા પછી હું પાપડ બી કરી દઈશ, અને ઘરનો બધો સામાન જે લાવવાનો હશે ને એ હું હમણાં આ બધું એક જ મારે બાકી છે પેજ, એ પૂરું કરી લઉં. અને ભૂલી ગઈ હતી હું અહીંયા બહુ. ના એટલે ઉન્નતિ તું શું કહેવા માંગે કે અઠવાડિયું મારે રાહ જોવાની?
અને અઠવાડિયા સુધી શું મારે કરવાનું બધું? ના ના ભાભી, પાપડ આપણે પછી કરી દઈશું. કરિયાણાની વાત છે તો મારે થોડુંક જ વાંચવાનું બાકી છે. એ પતાવીને હું સાંજે લઈ આવીશ. પણ આ મમ્મીએ શું કહ્યું? કોણ આવે છે મમ્મી આપણે? હે હા આ ફૈબા આવે છે એને શું કહું અઠવાડિયા પછી આવજો અમારી વહુ કલેક્ટરની એક્ઝામ આપવા જવાની છે એમ કહું. મમ્મી, આ કલેક્ટરની એક્ઝામ છે. આટલું બધું વાંચ્યા પછી, આટલી બધી મહેનત કર્યા પછી હવે છેલ્લે હું એને અટકાવી દઉં તો મારી બધી મહેનત પાણીમાં ફરી જશે. ઓહો ઘણી મહેનત કરી હા તમે ઘણી મહેનત કરી. મને બહુ મજા આવે છે તમારી આ મહેનત જોઈને. પણ મારી વાત સાંભળો ને, તમને એમ લાગતું હોય તમને કે તમે મહેનત કરી છે અને અઠવાડિયા પછી કલેક્ટર બની જ જશો તો લાગી શરત મને નથી લાગતું કે તું કલેક્ટર બને. મમ્મી, મને મારા પર પૂરો વિશ્વાસ છે. મારી જે મહેનત છે ને એ જલ્દી બહુ સારો રંગ લાવશે. હા રંગ તો લાવશે. આ અઠવાડિયા પછી એક્ઝામ છે અને સાંભળ્યું છે કે રિઝલ્ટ પણ 2-3 દિવસમાં જ જાહેર થઈ જાય છે. તમારા ધર્મેશ કાકા કહેતા હતા. તો જોઈએ 10 દિવસમાં તમે શું કાઢો છો. બસ મમ્મી, આ 10 જ દિવસ છે. મમ્મી હું શું કહું જો તમારે કલેક્ટરની જે શું છે અત્યારે Exam. હા એ જ મમ્મી એ જ કહેતી હતી. તો એ તમે પાસ કરવાના છો તો સાથે સાથે તમે આ ઘરની એક્ઝામ પણ પાસ કરો ને મમ્મી. જો ઘરનું પણ કામ કરો અને સાથે સાથે તમે આમાં કલેક્ટરનું પણ તમે કરો, એની એક્ઝામ પાસ કરો તો મમ્મી ખરી કસોટી કહેવાય. આ તમે આમાંય પાસ થાવ ને એમાંય પાસ થાવ. ભાભી, એક સ્ત્રી છે ને લગ્ન કર્યા પછી ઘરની જવાબદારી નિભાવવામાં પોતાની જિંદગી જીવવાનું ભૂલી જાય છે. અને મારી પાસે ખાલી એક અઠવાડિયું છે. એના પછી મારી પાસે આ બધું કામ કરવા માટે, વસ્તુઓ લાવવા માટે, બધા માટે સમય છે. અને ભાભી, જો હું કલેક્ટર બની ગઈ ને તો આપણા પરિવારનું જ નામ રોશન થશે. અરે અમારે નથી કરવું નામ રોશન, પહેલેથી અમારું નામ રોશન છે. તમારા કલેક્ટર બનવાથી અમારા પરિવારનું નામ રોશન થશે. અને આ તમે બહુ જીદ કરી, તમારી સસરાની જીદ હતી, તમારા કાકા સસરાની જીદ હતી એટલે તમને આટલું ભણવા તો દીધા. પણ હવે જોઈએ આ અઠવાડિયા પછી તારી એક્ઝામ છે, પછી રિઝલ્ટ, અને રિઝલ્ટ આવ્યા પછી જો તારું સિલેક્શન ન થયું ને તો લખી રાખજે તારા જ હાથે તારા ચોપડિયા જ્ઞાનને અને તારી ચોપડીઓને આગ લગાડીશ. હો ને મમ્મી, એ દિવસ ક્યારે નહીં આવે. મેં મારા સપનાને અને આ બુક્સને મારા ભગવાન માન્યા છે. દિવસ રાત એની પૂજા કરી છે હા અને બહુ જ તપસ્યા કરી છે. અને મારું મન જાણે છે કે મારું આ સપનું જરૂરથી પૂરું થશે. પણ બસ મને તમારા બંનેનો સાથ અને સહકાર જોઈએ છે. મહેરબાની કરો હો. સાથ સહકાર સપોર્ટ એ બધી આશા છે ને આ બે પાસેથી છોડી જ દેવાની. સમજી ગયા? આ સાથ સહકારની વાત તો ત્યાં જ પૂરી કરી દો. અને ખાસ વાત, આ ઘરની અંદર તમે પરણીને આવ્યા ને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તમે આગળ નહીં ભણો, પણ તમારી જીદના લીધે તમને ભણાવીએ છીએ ને, પણ હવે નહીં. હવે બસ હા, આ છેલ્લી એક્ઝામ છે, જે ઉકાળવું હોય ને આમાં ઉકાળી લેજો. અને અમારો સાથ સહકાર માંગો છો તો અમને ઘરમાં તમે સાથ સહકાર આપો છો? ભાભી, તમે એક સ્ત્રી છો અને એક સ્ત્રી તરીકે એક બીજી સ્ત્રીના સપનાને સમજી નથી શકતા. હું તમે કલેક્ટર મારા સપના કોઈ સમજ્યા? નહીં નહીં નેહા બહુ રડશો નહીં, રડશો. મારા સપના કોઈ સમજ્યા મમ્મી? તમે શું બોલ્યા હમણાં કે આ સ્ત્રી આ પેલું સ્ત્રીનું શું કહેતા હતા હમણાં કઈ કે સ્ત્રી સ્ત્રીને સમજે આમ સપના. ઘણું બધું કીધું. તો અમે સ્ત્રી નથી, અમારા સપના નથી, અમારે નહીં પૂરા કરવાના. નેહા બહુ મમ્મી જ કહેતા હતા મારે શું બનવું હતું, બ્યુટિશિયન. નેહા બહુ નેહા વહુ હા જુઓ રડાવી દીધી ને મારી મોટી વહુને. અત્યાર સુધી એને ઘર સંભાળ્યું. આ તારા આવ્યા પછી જ આ બધા રોજની રામાયણ શરૂ થઈ છે. મહેરબાની કરો, મહેરબાની કરો, આ તમારું ઉપાડો અને નીકળો. અને લઈ આવો પહેલાં લિસ્ટ છે ને મેં ડ્રોવરમાં મૂકી છે. જા પહેલાં કરિયાણાનો સામાન લાવો અને ઘઉં સાફ કર. આ કલેક્ટર બલેક્ટર તો બનતા બનશો જ. ભાભી, હું જોઉં તો છું પણ તમને પણ કહીશ કે જો હું કલેક્ટર બની ગઈ ને તો આ જેટલી પણ સ્ત્રી ઘરમાં બેસીને પોતાના સપના જુએ છે, જેમની સાથે અન્યાય થાય છે, પહેલાં હું એમના માટે ઊભી રહીશ. અને હા, દરેક માટે એક જ જિંદગી છે તો જીવિત લેવું જોઈએ.
એક જ જિંદગી છે, તે જીવી લેવું જોઈએ. બસ બસ રડવાનું બંધ કરો. આ તમારા બ્લાઉઝ લઈ આવો ચાલ. હા ભલે. તો તમારા માટે કંઈ લાવવાનું છે? હા કચોરી. કચોરી? હા ત્યાં કામ મેં તમને કહ્યું ને, અત્યારે તમે જેમ કહ્યું ને એમ બધું ઘરનું કામ કરાવજો, ભલે એક્ઝામ આપવી હોય. એ હા કરાવીશ હો. આ રડવાનું બંધ કરો હો. ના રે મમ્મી, આ તો નાટક હતું. વાહ મારી બહુ એક્ટર હો, બહુ એક્ટર. જાઓ તમારી પાસેથી શીખી, તમારી પાસેથી મમ્મી. હા. તમારી દેન છે આ બધી. હા મારી દેન છે. સારું, હું જાઓ. અને ક્યાં છે બોલા? તમારા વરનું નામ નહીં ભૂલી જાઓ. રાજ, મારો મોટો દીકરો. હા એ હા ક્યાં ગયા? આજકાલ એક્ટિંગમાં નામ નથી ને મમ્મી એટલે. ઓ એમ ને. દીકરા રાજ, તારી પત્ની બોલાવે તને, તારી ધર્મ પત્ની. ઉન્નતિ, હવે થોડુંક મન આ બાજુ વાય. બોલો. આ તે એક્ઝામ પહેલાં જે ક્લાસીસની વાત કરી હતી ને, એ પૈસાની વ્યવસ્થા કરી નાખીશ, એટલે જરી કંઈ ઉપાધિ નહીં કરતી. બસ હવે તારું આ સપનું પૂરું કર. તમે મારા માટે આટલું કર્યું ને એના માટે થેન્ક યુ. પણ હવે એની જરૂર જ નથી. મારી પ્રિપેરેશન ફૂલ છે અને મારી પ્રિપેરેશન પર મને ફૂલ વિશ્વાસ છે. નહીં, તે મને વાત કરી હતી ને કે મારે ક્લાસીસ જોઈન કરવું પડે એમ છે, એટલે હું પૈસાની વ્યવસ્થા કરીને આવું, એટલે તારે સન ક્લાસીસ જવાનું છે. બસ. સાચું કહું, મેં તમને શાના માટે કીધું હતું? શાના માટે? છેલ્લા મહિનાથી મારે તમને આ કહેવું હતું, પણ મારા મનમાં થયું કે મારે હમણાં એ બધી વસ્તુઓ પર ફોકસ નથી રાખવો. ભાભી અને મમ્મીને મારી આ એક્ઝામથી અને જે હું આ વાંચું છું એનાથી કદાચ થોડીક તકલીફ થતી હતી. એમને એવું હતું કે હું કલેક્ટર ના બનું અને ઘરના કામમાં એમને મદદ કરું. એ લોકો પણ એમની રીતે સાચા જ છે, કારણ કે ભાભીને પણ એવો કોઈ મોકો નહીં મળ્યો લગ્ન પછી કે એમના સપના પૂરા કરે. અને કદાચ હું આવી એક્ઝામની પ્રિપેરેશન કરું છું અને એના માટે મારે સમય પણ આપવો પડે છે. તો ક્યારેક ભાભી અને મમ્મીનું મન દુઃખ થતું હતું અને એમણે મને કીધું પણ ખરા. પણ મેં આજે સવારે જ મમ્મીને કીધું કે ખાલી હવે અઠવાડિયું બાકી છે અને આ અઠવાડિયામાં મારે મારા આટલા વર્ષોની મહેનત છે ને એના પર પાણી નથી ફેરવવું. તો બસ હવે હું કન્ટિન્યુઅસ મારું પ્રિપેરેશન પર જ ફોકસ કરું છું. અને હા, મેં ફૂલ મહેનત કરી છે, એટલે મને હવે ક્લાસની જરૂર નથી. અને એ જે રૂપિયા તમે બચાવી રાખ્યા છે ને એ રાખી મૂકજો, ભવિષ્યમાં કામ લાગશે. કારખાનામાં કદાચ તમારે કંઈક લાવું મૂકવું હશે, એનામાં કામ લાગશે. પણ સાચું કહું, હું બહુ નસીબદાર છું કે તમારા જેવા પતિ મને મળ્યા. તમે હંમેશા મારી ખુશી માટે વિચાર્યું. મેં ખાલી તમને એક જ વાર કીધું અને તમે એ વસ્તુ યાદ રાખીને રૂપિયાની પણ વ્યવસ્થા કરી દીધી. હવે મારી વાત સાંભળીશ તું? તે મારાથી આ વાત કેમ છુપાવી કે મમ્મી અને આ નેહા ભાભી તને હેરાન કરતા હતા? એ વાત કેમ ન કરી? હેરાન કરતા હતા હું એવું નથી કહેતી, પણ હા, કદાચ એ લોકો આજે હું જે સિચ્યુએશનમાં છું, મને જે મહેનત કરવાની છે, એ લોકો કદાચ નથી સમજી શકતા. પણ હા, એક દિવસ આવશે ત્યારે એમને એ વસ્તુ રિયલાઇઝ થશે અને કહેશે કે ના, મારી વહુએ જે કર્યું ને એ સાચું કર્યું. અને આવું બધું તો નાનું મોટું ચાલ્યા કરે. તમે કારખાનાના કામમાં કેટલા બિઝી હો છો, તમને આખો દિવસ કેટલું ટેન્શન હોય, અને આ બધી વસ્તુ કરીને મારે ખોટું તમારું મન દુઃખ પણ નહોતું કરવું. પણ તમારા આ સપોર્ટ અને પ્રેમથી મારી જીત થશે કે હાર થશે એ તો મને ખબર નથી, પણ હું મારા પપ્પાને જરૂરથી થેન્ક યુ કહીશ કે મને હીરા જેવો હસબન્ડ આપ્યો છે. હા, હું પણ બહુ કિસ્મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. પણ એક વાત કહું, હા, રાજભાઈ પણ મને એવી વાત કરતા હતા જેનાથી તું જે આ ભણે છે ને એને ગમતું ના હોય, પણ આ નેહા ભાભી જ બધું કરતા હોય. તું સમજી? છોડો આ બધી વસ્તુ. પણ ધર્મેશ કાકા છે ને, મારે વચ્ચે 2 બુક્સ લાવી હતી. મેં ખાલી એકવાર કીધું ને તેમણે મને બુક્સ પણ આપી, મારા ઘણા બધા ડાઉટ સોલ્વ કર્યા. કાકા બહુ સમજે છે, મને દીકરી જેમ રાખે છે અને મને હંમેશા પૂછતા હોય કે ઉન્નતિ વહુ, તમને કાંઈ સમજ ના પડે તો મને પૂછજો. અરે, એ વ્યક્તિ વિશે તો
જેટલું બોલીએ ને એટલું ઓછું છે. હું પહેલેથી જ મને એ એટલો સપોર્ટ કરતા હતા ને એની તો હું વાત કરું. મેં આ તારી સાથે લગ્ન થવાના હતા ને ત્યારે મેં ના પાડી હતી પહેલાં કે એ ક્યાં ને હું ક્યાં, પણ ત્યારે મને એણે સમજાવ્યું બધુંય કે એવું ના હોય. હા, એ રાજી છે તો તને શું વાંધો? પછી મેં આ પાડી. એક સવાલ પૂછું? હા. જો મેં મહેનત બહુ જ કરી છે, પણ કદાચ હું કલેક્ટર ના બની શકી તો? અરે તો શું થઈ ગયું? હા, તો પછી બીજી વાર મહેનત કરવાની, બીજી વાર એક્ઝામ આપવાની, કાંઈ ટેન્શન એ વાતનું નહીં રાખવાનું, સમજી તું? પણ તું આવું શું કામ વિચાર કરે છે? હવે તે મહેનત જ એટલી કરી છે તો તને આમાં સફળતા જ મળશે, અને એ વાતનો મને વિશ્વાસ છે. હા, તમે તો છે ને એક એવી એનર્જી મને આપી દો છો કે જેનાથી મને એવું લાગે છે કે આખું જગત મારું છે. અરે આખું જગત આપણું જ છે ને. હા, જાદુગર છો તમે, જાદુગર. બસ હવે થોડુંક જ બાકી છે અને જોઈએ હવે આગળ શું થાય છે. પણ હા, જે સિલેક્શન થવાની પ્રોસેસ છે ને એના મેં બહુ બધું વિચાર્યું છે કે કેવી રીતના મારે આન્સર આપવા, અને બધી જ વસ્તુ મેં મારા માઇન્ડથી સેટ કરી રાખી છે. અને આજે સવારે તમે મારા માટે આ નારિયેળ પાણીને બધું લઈને આવ્યા. તમે બહુ સારી રીતના ધ્યાન રાખો છો ને? ધ્યાન કેમ ન રાખવું? હા, કે પછી એ જુઓ છો કે મારી વાઈફ કરે છે શું? ના ના, મને ખબર છે કે તમે હંમેશા મને કોઈ તકલીફ ના પડે ને એના માટે જ વિચારો છો. આ વાત મારે તને કરવી તો નહોતી, પણ અત્યારે કહું છું. હા, રાજભાઈએ તારા વિશે પણ કીધું હતું કે એ બહાર જાય સારું ન કહેવાય ને આ બધું કેમ સહન કરો છો, પણ મેં એને એવો જવાબ આપ્યો ને કે એ બોલતા બંધ થઈ ગયા હતા. પણ બહાર તો જવાનું આવશે જ. મારું જ્યાં પોસ્ટિંગ હશે ત્યાં મારે જવું પડશે, પણ એ ડિસ્ટન્સ તમારા અને મારા રિલેશનને ક્યારે પણ બગાડી નહીં શકે. આજે એક ઘરમાં એક રૂમમાં રહીને મને તમારા માટે જે ફિલિંગ છે, તમારા માટે જે માન સન્માન છે, કદાચ હું હજારો કિલોમીટર દૂર પણ રહીશ ને તો બી મારો પ્રેમ વધતો જ રહેશે, અને તમારા માટેનું જે માન સન્માન છે ને એ ક્યારે નહીં ભૂલાય. હા, તે મને નવી એનર્જી આપી દીધી હા બધું કહીને. અને હવે તું આ તારી ચોપડી વાંચવાનું ચાલુ કર, અને તારે બોલ અત્યારે શું ખાવું છે હું લેતો આવું. મને કંઈ જ ખાવું નથી. હા, મારે કંઈ જ ખાવું નથી. મારે ખાલી હમણાં મારે આ જે થોડુંક વાંચવાનું બાકી છે ને અને એ પૂરું કરવું છે. બીજી વાત, હા હું કાજુ બદામ લાવ્યો હતો તો હજી એમાંથી થોડાક જ ખૂટ્યા છે. મેં તને શું કીધું હતું કે આ મહિના દીમાં ખૂટી જવા જોઈએ. હું ખાઈ નાખીશ, તમે ચિંતા ના કરશો. ખાઈ નાખજે, નકર જેટલા વધ્યા છે ને એ કારે ખવડાવી દઈશ. હા, સારું. હા. મોટાભાઈ, મને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ ઓફર થઈ છે. હવે વિચારું છું કે એ ઓફર એક્સેપ્ટ કરું કે ના કરું, કંઈ ખબર નથી પડતી. વાહ, આ તો સારું જ કહેવાય ને. એક્સેપ્ટ જ કરી લેવાય ને. ઘણા ટાઈમથી તું જેની રાહ જોતો હતો એ સામે ચાલીને આવ્યું નોકરી, તો કરવા જ મંડાય ને, એમાં હું વાંધો. પણ ભાઈ મને એવું છે કે હું ગવર્મેન્ટ જોબ કરું ને આ પ્રાઇવેટ કંપનીમાં સારી મને સેલેરી પણ મળે છે, સારી પોસ્ટ પણ છે, પણ સમજ નથી થતું કે દિલ નથી માનતું કે હું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું એમ. જો ભાઈ, નોકરી નોકરી હોય છે, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ, ત્યાં બી પગાર મળે છે, અહીંયા બી પગાર મળે છે. કરવા જ માંડ તું. તમે મોટા ભાઈ કહો છો તો વિચારું છું કે જ્યાં સુધી પપ્પા, કાકા, આ મારા મમ્મી ક્યાં છે? અલા પણ શું છે એટલો બધો ખુશ છે? શું વાત છે તો કે પેલા
પછી કહીશ પેલા એને બોલાવો. હા મમ્મી. અરે પણ આટલો બધો હાફળો ફાફડો હું થઈ ગયો છો? પેલા શાંતિથી બેસતો ખરા. ભાઈ ભાભી ઉન્નતિ. શું છે? શેની બૂમાબૂમ કરે છે? મમ્મી મમ્મી છે. અરે પણ અરે શું છે કહીશ તું પેલા મને? હા આટલા બધા ગુસ્સા ના થાવ છો એ તો કહો પહેલા. અરે હા વાત જ એવી છે. કેવી? અરે આજે રિઝલ્ટ આવવાનું હતું કે નહીં ઉન્નતિનું? અચ્છા બરાબર છે. ઉન્નતિનું રિઝલ્ટ આવવાનું હતું અને અમને ખબર જ છે કે ગમે એટલી મહેનત કરશે ને પણ આ નાવડી પાણીમાં ડૂબાડીને જ રહેશે. નહીં. હા તો શું? અરે પણ તમે શાંત તો થાવ. શું કામ? અશોકને તો બોલવા દ્યો. પણ શાંત જ છીએ અમે પપ્પા, અમે ક્યાં કઈ બોલીએ છીએ? હા અમે ક્યાં કઈ કીધું જ છે. મને ખબર હતી આ ગમે એટલા ચોપડા વાંચે ને પણ છેલ્લે રિઝલ્ટ છે ને 0 જ આવવાનું છે અને 0 આવી ગયું. ભાભી થોડી વાર મહેરબાની કરશો? તમે તમારું મોઢું થોડી વાર માટે બંધ રાખો ને તો અશોક રિઝલ્ટ બતાવે તો આપણને ખબર પડે કે ઉન્નતિએ એની જે મહેનત કરી છે એનું ફળ સારું મળ્યું છે કે ખરાબ મળ્યું છે. એટલે હવે પ્લીઝ મહેરબાની કરીને જરા પણ બોલતા નહીં પ્લીઝ. ધર્મેશભાઈ તમે બોલી લીધું. હા આટલા વર્ષોથી તમને તમારા ભાઈ અને આ ભત્રીજાઓ પાલવે છે એટલે તમે તો તમારો જીબડો ન ચલવો ને તો જ સારું છે. અને આ મમ્મીનું મોઢું ના બંધ કરાવતા આમ તમે. તો તાળું મારી દ્યો થોડીક વાર માટે. અચ્છા થોડીક વાર માટે મારા જ ઘરમાં હું તાળું મારું? અરે આ તમારો ભાઈ આખી જિંદગી સરકારી નોકરી કરી અને આપણા પનારે પડ્યો અને મારી વહુને પણ એના જ રવાડે ચડાવે છે. જો બેટા મને ખબર છે રિઝલ્ટ નપાસ જ આવ્યું છે અને તમે કચરા પોતા વાસણ કપડાની છે ને જે પ્રેક્ટિસ પહેલા હતી ને એ શરૂ કરી દો. એ બધું જ કરશે. તમારે એની પાસે કચરા પોતા વાસણ ઝાડુ જે કરાવવું હોય ને એ બધું જ કરશે ઉન્નતિ. પણ પેલા ઉન્નતિ એકવાર અરે એ બધું થશે. અશોક તું પેલા આપતો ઉન્નતિને ફોન અને શું રિઝલ્ટ છે કે તો ફટાફટ તું લે જોઈ લે અને વાંચીને કહી દે કે તું નપાસ છે. બધાને ખબર પડી જાય એટલે આમને જે બધાનું બહુ મોઢું બંધ થઈ જાય. અરે તમે મારી માઓ ચૂપ કરો. સાંભળવા તો દ્યો એની વાત. હા હા બેટા સાંભળો. હા મમ્મી ભાભી તમારી વાત સાચી હતી કે હું આખો દિવસ વાંચ કરતી. કચરા પોતું જમવાનું એ બધું મેં ધ્યાન નહીં આપ્યું. બરાબર ને ભાભી? હા એમાં શું બરાબર પૂછે છે? એ આખા ગામને ખબર પડી ગઈ છે કે તું જે દિવસથી આવી ને એ દિવસથી અમારા માથે જ પડી છે. મમ્મી રહી રહીને સમજણ તો આવી આટલી. હવે તમારે પણ ભાભી કામ નહીં કરવું પડે. હે? અને મમ્મી અને હવે તમે બહાર જશો ને તો કોઈ એવું નહીં કે અશોકની મમ્મી છે. તમને એવું કહેશે કે ઉન્નતિની સાસુ છે. હું કલેક્ટર બની ગઈ છું. અરે વાહ, વાહ. કોંગ્રેચ્યુલેશન્સ Congratulations થઈ ગયું છે ખૂબ મમ્મી. ખૂબ અભિનંદન બેટા તમને. ક્યાં વાત સુખી રહો. અરે ના કોંગ્રેચ્યુલેશન્સ. તારી મહેનત ખરેખર રંગ લાવી છે અને આજે ખરેખર મને એવું લાગે છે કે હું જેની આટલા વર્ષોથી તપસ્યા કરી રહ્યો હતો ને સરકારી નોકરી માટે એ ખુશી આજે મને મળી રહી છે. કોંગ્રેચ્યુલેશન્સ બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ કાકા. તમે મારા આ જર્નીમાં ડગલે ને પગલે મને મોટિવેટ કરી, મને હંમેશા સાથ આપ્યો. ક્યારે બી મને કોઈ પણ ક્વેશ્ચન કે કઈ બી જગ્યાએ હું મૂંઝાતી હતી તમે હંમેશા અડીખમ મારી સાથે ઊભા રહ્યા. મારા આ ઘરના અને મારી આ જર્નીના રિયલ ગુરુ તમે જ છો. અરે ના બેટા ના, હું તો ફક્ત તારો સાથ આપતો હતો પણ તે દિવસ રાત મહેનત કરી છે ને એનું પરિણામ છે. જોયું ને નેહાવો ભાભી, તમે કહેતા હતા કે પત્ની બન્યા પછી એને ફક્ત ઘરનું કામ કરવું જોઈએ, કચરા પોતા વાસણ કરવા જોઈએ, પણ નહીં. આજે ઉન્નતિએ સાબિત કરી દીધું છે કે મહેનત કરે ને તો લગ્ન બાદ પણ પોતાનું જે પણ કાંઈ ડ્રીમ હોય ને એ પૂરું કરી શકે છે. બા મને સાબિત કર્યું ને. મારે શું કરવાનું? મારે તો ઘરના દહીડા જ કરવાના ને મમ્મી. અરે. ના ભાભી, જે મેં કર્યું છે એ હવે તમારે પણ કરવાનું છે. તમારે ખાલી આ ઘરની 4 દિવાલમાં કચરા પોતું અને જમવાનું બનાવીને આ ઘરમાં નથી બેસી રહેવાનું. આજથી તમારે પણ તમારા સપના પૂરા કરવા માટે મહેનત કરવાની છે. હું કહેતી હતી જ. હું એટલે જ તો કહેતી હતી એને આમ ડાઉન કરીએ તો જ એનો જોશ વધે ને.
આ જોશ મેં જ વધાર્યો છે. મમ્મી બધો જોશ તમે ના લેશો. કેમ હું તમારી સાથે નથી આમાં? હા હું અને નેહા બહુ એ જ ઈચ્છતા હતા કે ઉન્નતિ બહુ કલેક્ટર બને. આ મેણા ટોણા અને જે એને પેલું શું તમે કહેવાય જાણી જોઈને મારતા હતા. હા હવે હું શું કહું છું કે નેહા બહુ તમારે શું બનવાનો શોખ છે? મારે મમ્મી તમે પેલું શું બ્યુટિશિયન. હા આ ઓલો બ્યુટિશિયન. અરે એમાં તો ને નથી બોલતા આવડતું તો બ્યુટિશિયન. હા હા. તો આજથી નેહા બહુ પાછા તો વળો. હા બ્યુટિશિયન બનવાની હજી થોડી વાર છે. હા તમારામાં આવડત અને કલા છે પણ થોડો સમય તો લાગશે હો. કેટલો સમય મમ્મી? ભાભી સમયની આપણે રાહ નથી જોવાની, આપણે સમયને બોલાવવાનો છે ને સમય સાથે જ ચાલવાનું છે. તો જે આટલા વખતે નથી કર્યું ને એ આજથી. અને તમને ખબર છે મેં તમારા માટે 2-4 જે બ્યુટિશિયન મેકઅપ શીખવાડે છે અને હેરસ્ટાઈલ ને બધું અલગ અલગ શીખવાડે છે એમના કોન્ટેક્ટ કરી રાખ્યા છે અને વાત પણ કરી રાખી છે. તો હવે ઘરની બધી કામની ચિંતા તમે છોડી દો અને મમ્મી હવે તમે પણ આરામ કરજો, કારણ કે બંને બહુઓ જ્યારે માર્કેટમાં પોતાનું નામ રોશન કરશે ત્યારે તમને કોઈ એવું કહેશે ને કે વાહ શું સાસુ છે. વટ પડે મારો વટ. અત્યાર સુધી તો ઘરમાં વટ પડતો હતો, પણ હવે તો આખા શહેરમાં તમારો વટ પડશે. હા એમ પણ રાણી તો ઘરના એક જ છે. હા ચાલો હવે કલેક્ટર બની ગયા વાંધો નહીં, તમે બ્યુટિશિયન બની જશો. ચા બનાવો હાલો બે વાર. હા ચાલો. ત્યારે આપણે વાહ, મને તો વિશ્વાસ હતો જ કે મારી વહુ કલેક્ટર બનશે ને બનશે. આ તો તમને બધાને દેખાડવા માટે બધું કરતી હતી. વાહ ભાભી વાહ. અરે સાચે હો અશોક, સાચે જ નસીબદાર છે કે એને આવી બાયડી મળી હો. હા એકદમ અને- સાચી વાત. ભાભી બીજી એક ખુશખબરી પણ આપવાની હતી. મેં ભાઈને તો આપી છે, તમને આપવાની બાકી છે. હા તે બોલો ને. મને પણ એક સરસ મજાની પ્રાઇવેટ કંપનીમાં જોબ મળી છે. તો હવે કરી લઉં કે પછી સરકારી માટે હજી મહેનત ઓ કરું? ભાઈ કરી લેવાની હોય હો. 11 નારિયેળની બાધા રાખી છે. બાધા તો પૂરી કરું કે નોકરી લાગે. હાલો ત્યારે હું જાઉં મંદિરે અને હા પાડી દેજો. ઓહ ઘરના મંદિરે જાઉં છું. હું મીઠાઈ લેતો આવું. આ છે ને બાપુજી જુઓ, હવે કાકાને નોકરી પણ મળવાની તૈયારીમાં જ છે, બરોબર? તો હવે તો કાકા લગ્ન માટે ના નહીં પાડો ને. હા, જો હું આ જ કહેવાનો હતો. હું કેટલા ટાઈમથી કહું છું કે તું હવે લગ્ન કરી લે ને ઠરીઠામ થઈ જા. અને તમને ખબર છે આરતી ભાભી હેજી કાકાની રાહ જ જોવે છે. ઓહ હા મારા મિત્રની ઓલી છોકરી આરતી. હા જે કાકા અને જે આપણા થનાર કાકી બંને સાથે ભણતા હતા ને એ પણ કાકાની જ વાટ જોવે છે કે ક્યારે એમને નોકરી મળે અને લગ્નની વાત આગળ ચાલે. કરો કંકુના. હા